અલગ થઈ ગયા, અલગ અલગ માતાનું નિવેદ કરે છે. એ હું રોમા હમણાં પેઢીની ચેહર બોલું છું. હવનું મારા રોમ રોમ છે. ખાતામાં એક તમારા મેલડી માતા છે ભાઈ, એ આજે ખોટી નહીં પણ કાલે નહીં પડે, પણ એક તમારામાં ઘોડા ઉપર બેહાડેલા દેવ પૂજાય છે ને ભાતીજી જેવા દેખાય છે. રાજુ મામા છે. હાચો? મારી માતાના રોમ રોમ છું ભાઈ, મારા દેવના રોમ રોમ. જૂની જમીન વેચાઈ જઈ, જૂનું થડું જતું રહ્યું. માતા તમે જોગણી માતા પૂજો છો? હા માં. હાચો? હાચું હાચું. મારી માતાના રોમ રોમ છે. રામ રામ. પણ કુળદેવી તમારી હિંગરાજ માતા છે. હું રોમામણા પેઢીની માતા વાત કરું છું. તમે જે કુળદેવી તરીકે જોગણી માતા પૂજો છો ને બેટા, પણ તમારી મૂળ કુળદેવી હિંગરાજ માતા લાગે છે. આજે પહેલી વાર જ આયા ને? ગઢની આગળ બે ડેરી અને ઓટલા જેવું બનાવેલું છે. જો પૂર્વજની જગ્યા દેખાય છે ભાઈ. સાચું? માં ચેહળના રોમ રોમ છું, મારી માતાના રોમ રોમ છું. ધંધા ઉપર મેરડી માતાની ભાઈ અગરબત્તી કરી હતી. સાચું? માં ચેહળના રોમ રોમ છું, મારી માતાના રોમ રોમ છે. અને મેરડી માતાની અગરબત્તી ચાલુ જ રાખજો ભાઈ, સારું કોમકાજ છે. માતા છે અને એક સધી માતા છે અને એક શિકોતર માતા છે. મેલડી, જોગણી, સધી ને શિકોતર, એવું હું રોમા હમણાં પેઢીની ચેહર બોલું છું. ચામુંડા માતા લાગે છે, તમારી મેન માતા લાગે છે. સાચું? એવું હું રોમા હમણાં પેઢીની ચેહર બોલું છું. હવે મારા રોમ રોમ છે. ઘરમાં તમારા ઝઘડા બંધ નહીં થતા ભાઈ. સાચું કે ખોટું? એક નાનો ભાઈ કે છોકરો કોમ નહીં કરતો ને દારૂ બહુ પીવે છે. એવું હું રોમા હમણાં પેઢીની માતા બોલું છું. હવે મારા રોમ રોમ. જમણી બાજુ પાછળ રૂમમાં મંદિર. હાચો? ઘરના આગળ થોભલો. હાચો? જૂના ઘરની બાર, જૂનું જે ઘર હતું ને, ઘરના બાર દિવાલ નેચી હતી. એવું હું રોમા હમણાં પેઢીની ચેહર બોલું છું. હવનું મારા રોમ રોમ છું. એ ખેતર જેવું ખેતર છે ભાઈ. હાચું ખોટું? હા, એવું હું માતા બોલું છું. ઘરના બાજુમાં દેખાય છે. મારી માતાના રોમ રોમ છું, મારા ચેહળના રોમ રોમ છું. ઘરની બાજુમાં ખેતર. હાચું ખોટું ભાઈ? કુળદેવી માતા ચામુંડા છે. એવું હું રોમા હમણાં પેઢીની માતા વાત કરું છું. હવનું મારા રોમ રોમ છે. કુળદેવી ચામુંડા માતા હાચી ખોટી ભાઈ? 2 થી 3 ભાઈઓનો જૂનો પરિવાર. હાચો ખોટો? ગામમાં જવાના 3 થી 4 રસ્તા. હાચા ખોટા? ઘરની આગળ દિવાલ નેચી. હાચી ખોટી ભાઈ? મઢ ઘરની બહાર કરેલો છે ભાઈ. સાચું મારે? સાચું? મારી ચેહળના રોમ રોમ છે. ખાતામાં એક મેલડી માતા છે, જે આજે ખોટી નહીં પડે કાલે નહીં પડે. સાચું મારે? બરાબર છે? હા મારે. પણ મેલડી માતા પૂજો. એના જગ્યા એના જોડે હજુ એક માતા છે, પણ જે પાડ પડી નહીં. એ કહેવાનું છે મારી. બરાબર? અરે કહી દઉં, આટલું કહી દઉં, તે નહીં કહી દઉં? કહી જ ગયો ને મારી. માં ચેહળના રોમ રોમ છું, મારી માતાના રોમ રોમ.
મઢ ઘરની બહાર કરેલો છે ભાઈ. સાચું મારે સાચું. મારી ચેહરના રોમ રોમ છે. ખાતામાં એક મેલડી માતા છે જે આજે ખોટી નહીં પડે ને કાલે નહીં પડે. સાચું મારે બરાબર છે. હા મારે પણ મેલડી માતા પૂજો એના જગ્યા એના જોડે હજુ એક માતા છે પણ જે પાળ પડી નહીં. એ કહેવાનું છે મારી તો. બરાબર. અરે કહી દઉં, આટલું કહી દઉં, તે નહીં કહી દઉં. કઈ જ ગયો ને મારી માં ચેહરના રોમ રોમ છે, મારી માતાના રોમ રોમ. ઘર ના આગળ 4 થી 5 ઝાડ. હા હા માં એક કે તો નહીં ફાવતું હોય. હા, ખોટો 4 થી 5 નો રિસ્ક લેવો. કોઈ ગણતરી વાળો હોય કે ના માં પડો એક જ છે. મારી ચેહરના રામ રામ છે ભાઈ. રામ રામ મારી માતાઓનું જોડ જબડું છે એટલે આવી વાતો થાય છે. રામ રામ અને એક દાડો સમજુ માણસ બેહન એટલે એને ખબર પડે કે માતા હાજરે હાજર છે. રામ તારા ગામથી ચોક નાકામાં આગળ જઈએ, ગામના ખૂણામાં બાર હા. પેલો ચોક બેટા નદી જેવું છે. નદી એ દેખાય છે ને હા, ડાબી બાજુ છે. હા છે માં હા માં સાચું ને? સાચું સાચું અને એ નદીએ જઈએ હા એટલે એથી પેલું જે ખેતર કીધું ને કુવા વાળું હા કુવા એ ડાબી બાજુ પડે. ડાબી બાજુ. બોલ સાચું ખોટું? મારી માતાના રોમ રોમ છે, મારા ચેહરના રોમ રોમ છે. અને તમે રબારી હોય ઉજી આયા છો. હું ચેહર એવું પૂછું છું કે ભાઈ કુણે માર્યો છે તારા ભાઈને અને કુણ દવાખાનામાં દાખલ છે? હું ચેહર આવી. મારો ભાઈ. સાચું ખોટું? રબારીઓ ખોટું હોય તેમ કે ખોટું છે. આજે પહેલી વાર આવ્યા ને. હા મારી ભાઈ. હું માતા એવું પૂછું છું કઈ જગ્યાએ ઝઘડો બન્યો, તારા ભાઈને કુણે માર્યો અને ચો દવાખાના દાખલ છે ભાઈ? ઘરે લઈ ગયા પણ ખબર નથી ઘણી મારી અમારી કોઈ પતો નથી પડ્યો છે. પોલીસ જાંચ કરી રહી હતી. મારી માતાના રોમ રોમ છે, મારા દેવના રોમ રોમ છે ભાઈ. કુટુંબનો ઘર બધો જોડે જોડે છે હા મારી. પણ એક ઘર પાછળની બાજુ છે. બોલો હું ચેહર આવી. સાચું કે ખોટું ભાઈ? સાચું મારી. સાચું. તમે રબારી છો અને કદાચ રાજસ્થાન થી આવ્યા છો, દેવના મોણસ છો. આજે પહેલી વાર જ આવ્યા ને ભાઈ? હા મારી પહેલી વાર. સાચું ખોટું? સાચું મારી. પણ તમારા ગામમાં વટો મારવા જાઉં હું એટલે 2 થી 3 ડોહનો પરિવાર. સાચો ખોટો? સાચું મારી. કુટુંબમાં 5 થી 6 ઘર. સાચો ખોટો? સાચું મારી. પણ એક ઘર કુટુંબનું પાછળની બાજુ. હા. સાચું ખોટું? સાચું ને? જોગણી માતાનો મઢ બાર ફળિયામાં કરેલો છે. હા સાચું? સાચું છે ઘરની બહાર 1 થી 2 પગથિયો હા પણ બાજુમાં પતરાવાળી જગ્યા. હા ગામમાં ઓટો મારવા જઈએ એટલે ખોડિયારમાંનું મંદિર. હા બરાબર. એનાથી આગળ જઈએ એટલે એક રાણા બાપાની સમાધિ છે. હા સાચે? સાચું છે ભાઈ માતાના રામ રામ, મારા દેવના રામ રામ છે ભાઈ. જૂના ગામમાં ઓટો મારવા જોઈએ એટલે એક રાધે કૃષ્ણનું મંદિર છે. હા માં હજુ તો તું મને જૂનું ગોમે નહીં કીધું. જૂનો પરિવાર 2 થી 3 ડોહનો હોય ભાઈ. હા ખમા મારી. અને કુટુંબ જે છે એ 5 થી 6 ઘરોનું અડી અડીને કુટુંબ ઘર છે તારા. ખમા મારી. સાચું ખોટું? સાચું મારી. મારી માતાના રોમ રોમ છે, મારા દેવના રોમ રોમ છે. કુટુંબનો ઘર બધો જોડે જોડે છે હા મારી. અને એક ઘર પાછળની બાજુ છે. બોલો હું ચેહર આવી. સાચું કે ખોટું ભાઈ? સાચું મારી. સાચું. તમે રબારી છો અને કદાચ રાજસ્થાન થી આવ્યા છો, દેવના મોણસ છો. હા મારી. પણ હું એવી ને એવી હોમી ચૌધરીઓની માતા છું. હું ચેહર છું. આજે પહેલી વાર જ આવ્યા ને ભાઈ? હા મારી પહેલી વાર. સાચું ખોટું? સાચું મારી. પણ તમારા ગામમાં વટો મારવા જાઉં હું એટલે 2 થી 3 ડોહનો પરિવાર. સાચો ખોટો? સાચું મારી. કુટુંબમાં 5 થી 6 ઘર. સાચો ખોટો? સાચું મારી. પણ એક ઘર કુટુંબનું પાછળની બાજુ. હા. સાચું ખોટું?
સાચું ને? પેટમાં બહુ દુખે છે ને તકલીફ બહુ છે ભાઈ. કોણ છે એવો ભાઈ? મારે જ દુખે છે. સાચું? તને પોતાનું જ ભાઈ પેટમાં વધારે દુખે છે ને? રબાડીઓ હું માતા છું, હું ચેહર છું. ઘડી બે ઘડી જો તમારા મનની વાતો ના કરી આલું તો મારી માતાનું ધૂણવું લાગે ભાઈ. માં ચેહરના રોમ રોમ છે, મારી માતાના રોમ રોમ છે. ઘરના આગળ જવું એટલે વધારે મોટી નહીં પણ એક નાની જગ્યા થોડી ખુલ્લી દેખાય. સાચું કે ખોટું? જગ્યા ખુલ્લી થઈ. હા સાચું. તમારા ઘરો આગળ ઓટો મારવા જોઈએ એટલે બાજુમાં ચો ખાલી પ્લોટ દેખાય છે. સાચું કે ખોટું? એવું હું રોમા હમણાં પેટીની ચેહર બોલું છું. હવે એમ કહી દો કે પ્લોટ ખોટો છે એટલે મજા આવી જાય. હું કહું છું ખાતામાં આગળ જવું એટલે એક વીર મહારાજ મળવા મળે, એક મેલડી માતા મળવા આવે છે. આજે ખોટી નહીં પડે, કાલે ખોટી નહીં પડે. ગોમમાં જવાના તારા 3 થી 4 રસ્તા. સાચું ખોટું? એક રસ્તા ઉપર સ્કૂલ પડી જાય છે. સાચું ખોટું? અને સ્કૂલ થી જમણી બાજુ આગળ જો એટલે નાળી પડી જાય છે. સાચું છે ખોટું છે? મારી ચેહરના રોમ રોમ છે. નગર ભાઈ તારું ઘર ચો આવ્યું, તારું ગોમ ચો આવ્યું, તારા ઘરના રસ્તામાં રણછોડજીનું જ મંદિર પડે છે. પણ મંજીનું ચમ ના કીધું? હે કાળકા માતાને ચમ ના કીધું? પણ હું માતા છું. પણ સાચું હોય અને હકીકત હોય હું માતા દેરું એ જ વાત કરું છું. બોલું છું હવે મારા રોમ. તારું એવું છે એવું ઘર છે એક બાજુથી ખુલ્લું છે ને એક બાજુ તારો બીજો ઘર છે હગોનો છે મારા સાસરામાં છે. સાચું ને? સાચું. એવું હું રોમા હમણાં પેઢીની માતા બોલું છું. હવે મારા રોમ રોમ છું. રામ 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 રામ. એનાથી આગળ જવું એટલે પૂર્વજ મને મળવા આવે અને પૂર્વજ બીજું કોઈ નહીં, તારો પોતાનો છોકરો થયેલો છે. હું રોમા હમણાં પેઢીની ચેહર બોલું છું. હવે મારા રોમ રોમ છે. આ આજે ખોટું નહીં પડે, કાલે ખોટું નહીં પડે. તારા ઘરમાં જે પૂર્વજ થઈ જશે, તારો છોકરો પોતે થઈ જશે. આજે ખોટું નહીં, કાલે ખોટું નહીં. બાવાની માતાના રોમ રોમ છું ભાઈ. તમારી કુળદેવી જે તમે પૂજો છો ભાઈ એ શિકોતર માતા પૂજો છો, વહણવટી શિકોતર પૂજો છો. બોલો સાચું ખોટું? બીજા જે પૂર્વજ બેહાડે ઘરની બહાર બેહાડે છે કુટુંબે, એવું હું રોમા હમણાં પેઢીની માતા બોલું છું. સાચું ખોટું? ઘરના આગળ પૂર્વજ બેહાડ્યા ને કે ખોટું છે? ખાતામાં એક મેલડી માતા છે. આજે ખોટી નહીં પડે, કાલે ખોટી નહીં પડે. મેલડી માતા મૂળ છે, જમીનની માતા છે, જો ખેતરમાં બેઠી છે. એવું હું રોમા હમણાં પેઢીની ચેહર બોલું છું. વાત સાચી ખોટી? ગોમ ખેડામાં મળવા જવું એટલે ચામુંડા માતા મળવા આવે ને ખોડિયાર માતા મળવા આવે. બોલો સાચું છે ખોટું છે? મારા ચેહરના રામ રામ છે. મારા 84 ખાતાઓની માતાના રોમ રોમ છે. મારા વગર બાવાની માતાના રોમ રોમ છે. મારા જવું ઝોપડીના રોમ રોમ છે. હું માતા છું. હવનો આવેલા મહેમાનોને મજા ભાઈ અને હવનો હારું. હું માતા કદાચ તમે આવ્યા છો અને તમારા ઘર બાજુ હું ઓટો મારવા જાઉં અને કદાચ તમારા ઘર આગળ જઈને ઉભી રહું એટલે તમારા ઘરના આગળ પેલી માતા મને કાળકા માતા મળવા આવે. બોલો સાચું કે ખોટું? હું રોમા હમણાં પેઢીની ચેહર બોલું છું. કાળકા માતા સાચી કે ખોટી? 4 થી 5 ડોહોનો જૂનો પરિવાર છે ભાઈઓનો. આજે ખોટો નહીં પડે, કાલે ખોટો નહીં પડે. હાલ ગણવા જો એટલે 12 થી 16 ઘર કુટુંબ ન થઈ જાય. હું રોમા હમણાં પેઢીની માતા બોલું છું. બોલો સાચું છે ખોટું છે? તમારા ઘરથી આગળ જઈએ એટલે થોડું દૂર તલાવ આવે છે ભાઈ. સાચું ખોટું? હું રોમા હમણાં પેઢીની ચેહર છું. હવે મારા રોમ રોમ છે. હું માતા બોલું છું. ઘરની આગળ તલાવ. સાચું કે ખોટું? સાચું ને? એક ખાતામાં ગોગો. સાચો ખોટો? હાચો માડી. ઘરમાં એક શિકોતર માતા એક લેડીઝ ઓફ થઈ જાય છે અને શિકોતર થઈ છે. સાચું ખોટું? હા માડી હાચું. અને શિકોતર ને મળી નાગર ને એકડે એક મેલડી માતા. હાચી બોલો. હા માડી. મારી માતાના રોમ રોમ છે. મારા દેવના રોમ રોમ છે ભાઈ. રામ રામ માડી. એક જમીનનો ડખો પડ્યો છે ભાઈ તારો. હા માડી જમીનનો ડખો હશે માડી. સાચું ખોટું? હાચું જમીનનો ડખો હે માડી. જમીનનો ડખો સાચો ખોટો? હાચો માડી. કારણ કે તારી જમીન તારી વાડી હાલ બીજાના હાથમાં છે. હા માડી
છે માડી છે. તો જમીનનો ડખો હાચો ખોટો? હાચો હાચો માડી હાચો. તારી જે જમીન છે, તારી જે વાડી છે, બીજા માણસે લઈ લીધી છે. હા માડી. પૈસોના લેનદેન ની વાત પડી છે, હાચું ખોટું? હા હા હાચું માડી હાચું. એક તમારા કુટુંબમાં રોમાપીર ની સેવા થયેલી છે, હાચું ખોટું? રામાપીર ની સેવા હા મારો કાકા હરિયો કરતો હતો ને સેવા. હા માડી. મારી માતાના રોમ રોમ છે, મારા દેવના રોમ રોમ છે ભાઈ. હા માડી હાચું. એક તારા ઘેર ભાઈ કુવાસીના પિયરની માતા બોલે છે અને શિકોતર જ બોલે છે, હાચું ખોટું? ઈ છોડ્યું મારી ચેહરના રોમ રોમ છે. હા માડી. એવું હું રોમા હમણાં પેઢીની માતા બોલું છું. હવનું મારા રોમ રોમ છે. 2 થી 3 ડોહોનો પરિવાર છે. આજે ખોટો નહીં પણ કાલે ખોટો નહીં થાય, હાચો ખોટો? અને તમારી જે કુળદેવી તમને ખબર નહીં, મૂળ કુળદેવી તમારી અંબે માતા છે. કઈ માતા? અંબે માતા. અંબે માતા તમારી મેન કુળદેવી અંબે માતા. એવું હું રોમા હમણાં પેઢીની માતા બોલું છું. હવનું મારા રોમ રોમ છે. પણ તમે પાછા સુરત રહો છો એટલે વચ્ચે ખોડિયાર માતાને પૂજવાનું ચાલુ કર્યું. એવું હું રોમા હમણાં પેઢીની માતા બોલું છું, હાચું ખોટું? હાચું ખોટું? તમે જ પહેલી વાર આવ્યા છો ને આજે? મને ચો ખબર તમે આવી માતાઓ પૂજો છો? તમને કુળદેવીની ખબર નહીં, તમે તો પહેલી વાર આવ્યા ને? પણ તમે સુરતમાં રહેતા હશો હાલ, અને હું માતાએ ઓટો માર્યો હશે, તો તમે વચ્ચે સુરતમાં ખોડિયાર માતાની બાધા લાયક પૂજવાનું ચાલુ કર્યું, હાચું ખોટું? એવું હું રોમા હમણાં પેઢીની ચેહર બોલું છું. ખાતામાં એક ગોગા મહારાજ આજે ખોટા નહીં પડે, કાલે ખોટા નહીં પડે. ઘરના આગળ મોટો રોડ છે, બોલો હાચું ખોટું? હાચું ખોટું? પણ આગળ જોયેલા લોખંડની જારી લાગેલી છે, બોલો હાચું ખોટું? પૂછો. એવું હું રોમા હમણાં પેઢીની ચેહર વાત કરું છું. ઘરના આગળ રોડ મોટો કા? હાચું ખોટું? લોખંડની જારી હાચી ખોટી? भाई ने हिंदी फालतू है, हिंदी में बोलो. घर के आगे रोड बड़ा है और लोखंड की जाली लगी हुई है आगे, सच के झूठ? દેવના રોમ રોમ છે, માં ચેહરના રોમ રોમ છે. તમારા ઘરનો વખો જોવા જાઉં, તમારી માતાઓને મળવા જાઉં, તમારા ગોમ બાજુ માતા ઓટો મારવા જાઉં, એટલે પહેલી માતા પણ પીઠળ માતા મળવા આવે, બોલો હાચું ખોટું? એવું હું રોમા હમણાં પેઢીની માતા બોલું છું. હવનું મારા રોમ રોમ છે. ગામ ખેરામાં મળવા જાઉં એટલે મહાદેવ મને મળવા આવ્યા, હાચું ખોટું? ઘંટેશ્વર મહાદેવ છે, એવું હું રોમા હમણાં પેઢીની ચેહર બોલું છું. હવનું મારા રોમ રોમ છે. આજે ખોટું નહીં પડે, કાલે નહીં પડે. નોમ તો દેરો હાચો મળવા આવે એટલે હાચું ચાલે, કોઈ દાળ ખોટું હાલે નહીં. પણ જે દેરાય નોમ આલ્યો છે એને હાચું પૂછીને તમને નોમ આલું છું. અને એક બાજુ ઓટો મારવા જોઈએ એટલે એક મામાદેવ મળવા આવે, ગામમાં છે હાચું ખોટું? મારી ચેહરના રોમ રોમ છે. ગામમાં જવાના 4 થી 5 રસ્તા, આજે ખોટા નહીં પણ કાલે ખોટા નહીં પડે. જૂનો પરિવાર 3 થી 4 ભાઈઓનો, આજે ખોટો નહીં કાલે ખોટો નહીં પડે. કુટુંબ આખું આમ તો જોવા જતો જોડે જોડે રહેશે, હાચું ખોટું? 2 ઘર 1 દિવાલ થી, હાચું ખોટું? ખાતામાં પૂર્વજ છે એક પહેલા, હાચું છે ખોટું? પૂર્વજ એટલે તમે હુરધન કહેતા હોય તો, સુરાપુરા કહેતા હોય તો. એવું હું રોમા હમણાં પેઢીની માતા કહું છું. ચેહર બોલું છું. હવનું મારા રોમ રોમ છે. તમારા ઘરની શિકોતર માતા છે, જે ખાવાનું પીવાનું કરો છે, ચામુંડ માતાની નહીં ચાલતું, શિકોતર માતાની નહીં ચાલતું. એટલે તમારા ધંધામાં તકલીફ ને તકલીફ. ગમે તેવો ધંધો મહેનત કરીને કરો છો, કોન્ટ્રાક્ટરનો ધંધો કરો છો, હાચું? પણ માણસો ટકતા નહીં. જે વર્કરો છે, જે કોમ કરવા વાળા માણસ છે, ટકતા નહીં. એવું હું રોમા હમણાં પેઢીની ચેહર બોલું છું. કારણ કે દેવને જે ગમતું નહીં એ વ્યવહાર તમે ચાલુ કર્યો છે. મારા માતાના રોમ રોમ છે, મારા દેવના રોમ રોમ છે. તમારું ખાતું જેવું છે એવું તમારે રહવું પડે. ખાતું ચોખ્ખું હોય તો આપણે ચોખ્ખા જ રહવું પડે ભાઈ. એવું હું રોમા હમણાં પેઢીની ચેહર કહું છું. હવનું મારા રોમ રોમ છે ભાઈ. ઘરમાં 2 માતાઓનો મેળ નહીં આવતો એટલે હેરાન થશો ભાઈ. એવું હું રોમા હમણાં પેઢીની માતા બોલું છું. ઘરમાં આગળ જો એટલે એક હોલ આવે, પાછળની બાજુ 2 રૂમ છે, અને વચ્ચે રહોડું છે, બોલ હાચું ખોટું? એવું ના હોય કે પાછળ જ રહોડું હોય, કોક ને વચ્ચે રહોડો હોય છે. મારી ચેહરના રોમ રોમ છે. ઘણો ને એવું થાય કે ભુવાજી દરેકમાં વધારે વાતો મેં એવું કહી દીધી, 2 રૂમ છે, પાછળ રહોડું છે, આ વચ્ચે રહોડું છે. પૂછો. એક હોલ પેલો,
બીજો એક રૂમ હ એના પછી રહોડું હ એના પછી એક બીજો રૂમ. બસ સાચું ખોટું ભાઈ ચેહરના રોમ રોમ છે, મારા દેવના રોમ રોમ છે. સાચું. મંદિરમાં જોવા જવું એટલે મૂળ દીવા 3 થી 4 એવું હું રોમા હમણાં પેઢીની માતા બોલું છું. ઘરમાં 2 માતાઓનો મેળ નહીં આવતો એટલે હેરાન થશો ભાઈ. સાચું માં સાચું. એવું હું રોમા હમણાં પેઢીની માતા બોલું છું. સાચું માં ઘરમાં આગળ જો એટલે એક હોલ આવે, સાચું. પાછળની બાજુ 2 રૂમ છે સાચું માં અને વચ્ચે રહોડું છે. વચ્ચે રહો. બોલ સાચું ખોટું? એવું ના હોય કે પાછળ જ રહોડું હોય, કોક ને વચ્ચે રહોડો હોય છે. પાછળ રહો. ભાઈ ચેહરના રોમ રોમ છે. ઘણો ને એવું થાય કે ભુવાજી દરેકમાં વધારે વાતો મેં એવું કહી દીધી 2 રૂમ છે, પાછળ રહોડું છે, આ વચ્ચે રહોડું છે. પૂછો. એક હોલ હ પહેલો, હા બીજો એક રૂમ હ એના પછી રહોડું હ એના પછી એક બીજો રૂમ. બસ સાચું ખોટું? ભાઈ ચેહરના રોમ રોમ છે, મારા દેવના રોમ રોમ છે. સાચું. મંદિરમાં જોવા જવું એટલે મૂળ દીવા 3 થી 4 એવું હું રોમા હમણાં પેઢીની માતા બોલું છું. તું બહુ દુઃખ હશે? માથું આમ દુઃખ રાખે અને અંદર વિચારો આવ્યા રાખે અને હા, શરીરમાં માથામાં બહુ તકલીફ થાય છે, બીમારી છે નકરી. ઘરમાં બહુ તકલીફ છે. એવું હું રોમા હમણાં પેઢીની ચેહળ બોલું છું. હવનું મારા રોમ રોમ છે. જૂનો પરિવાર 2 થી 3 ડોહોનો આજે ખોટો નહીં પડે ને કાલે ખોટો નહીં પડે. હું રોમા હમણાં પેઢીની માતા બોલું છું. કુટુંબમાં 3 થી 4 ઘર. બોલો સાચું કે ખોટું? સાચું. હા, ઘરના આગળ ઓટો મારવા જવું એટલે પહેલો આગળ હોલ પડી જાય. બોલો સાચું ખોટું? ડાબી બાજુ રહોડું છે હોલ થી. એવું હું રોમા હમણાં પેઢીની ચેહર બોલું છું. પૂછવું હોય તો પૂછી લો. સાચું છે ખોટું છે? સાચું. કુટુંબનો 3 થી 4 ઘર અડી અડીને. સાચું છે ખોટું? સાચું. સાચું. ઘરના આગળ હોલ સાચો ને, ડાબી બાજુ રહોડું. સાચું ખોટું? એટલા પહોંચો એટલે એ જ જગ્યાએ 2 થી 3 દુકાનો મળે. બોલો સાચું છે ખોટું છે? મારી ચેહરના રોમ રોમ છે, મારી મેલડીના રોમ રોમ છે, મારા 84 ખાતાની માતાના હવનું રોમ રોમ છે. જૂની એક જમીન વેચાઈ જાય ભાઈ. સાચું કે ખોટું? સાચું. સાચું ને? હું રોમા હમણાં પેઢીની ચેહર બોલું છું. હવનું મારા રોમ રોમ છે. ઘરના અંદર જો એટલે 2 થી 3 રૂમ દેખાય. આગળના રૂમમાં જો એટલે ખૂણામાં એક ટીપાઈ પડેલી દેખાય છે લાકડાની. અત્યારે તે રાખી હોય કાઢી નાખ્યો ને એક કબાટ દેખાય છે. સાચું ખોટું? મારી માતાના હવનું રોમ રોમ છે ભાઈ. ઘરથી આગળ જે દિવાલ છે એ નીચી છે. સાચું ખોટું? મારી ચેહરના રામ રામ છે ભાઈ. ઘરની આગળ દિવાલ નીચી છે. સાચું કે ખોટું? એક જમીન વેચાઈ છે. સાચું ખોટું? ઘરના આગળ પોણી ભરવાની જગ્યા. બોલો સાચું ખોટું? લ્યો, મારી માતાના રોમ રોમ છે. આજુબાજુ જોવા જોઈએ એટલે ખુલ્લી જગ્યા દેખાય ને ઘાસ જેવું દેખાય છે. બોલો સાચું છે ખોટું છે? લ્યો, મારી ચેહરના રોમ રોમ છે. તારા ઘરમાં દેવ દુઃખ નળ છે ને એટલે તું દુઃખી છે. જે પવન આવે છે ને એ પવન શિકોતર નો આવે છે, અને એના પેલા જે માતા છે જે વાઘેશ્વરી માતા ખડી ને એનો પવન આવે છે. તને કોનો પવન આવે છે? વાઘેશ્વરી નો પવન આવે છે, અને એના પછી શિકોતર નો આવે છે. હું રોમા હમણાં પેઢીની ચેહર વાત કરતી હશું. તારી વાઘેશ્વરી માતાને મળીને આવી હશું તો માથું કોનું દુઃખ હશે ભાઈ? તારું જ દુઃખ હશે ને? તો તારા ખાતામાં વાઘેશ્વરી માતા આજે ખોટી નહીં પડે કાલે ખોટી નહીં પડે. 2 થી 3 ભાઈઓનો પરિવાર. સાચો ખોટો? ઘર બધા દૂર દૂર સુધી તારા ગામમાં જોવા જતો. સાચું ખોટું? આજે તો ભાઈ તું પહેલી વાર આવ્યો છે ને? હા, પણ હું ચેહર બોલું છું. મારા 84 ખાતાના આવનું રોમ રોમ છે. મારા ચેહરના રોમ રોમ છે. ઘરના આગળ ખુલ્લી જગ્યા. સાચી કે ખોટી? એનાથી આગળ જો એટલે ઢાળ પડી જાય. બોલ સાચું ખોટું? ગામમાં જવાના 3 થી 4 રસ્તા. સાચા કે ખોટા? એક રસ્તા ઉપર સ્કૂલ. સાચી ખોટી? અને એ સ્કૂલ થી જમણી બાજુ જો એટલે તમારું ઘર આવે. બોલો સાચું ખોટું? ડોહો બીમારીથી ઓફ થઈ ગયેલા. ગોમખેડામાં જવું એટલે ગોમખેડામાં એક મહાદેવ મન મળવા આવે. હું રોમા હમણાં પેઢીની માતા બોલું છું. એક હનુમાન દાદા મળવા આવે. સાચું? તણ જે પવન આવે છે તું ધૂણો છે. સાચું ખોટું ભાઈ? તણ જ પવન આવે છે ને? તું જે ધૂણું છે ભાઈ વાઘેશ્વરી માતા છે ને એક શિકોતર માતા છે. શિકોતર છે એ તમારા ઘરની છે. હું રોમા હમણાં પેઢીની માતા બોલું છું. અમુક તારા જમીનના ખેતરોમાં દેરો બેહાડેલો છે. અમુક દેવ તારા જમીન પર ખેતરમાં બેહાડ્યો છું. સાચું ખોટું? મારી માતાના આવનું રોમ રોમ છે. તારા ઘેર ઓટો મારવા જોઈએ એટલે 2 થી 3 રૂમ ને પાછળ રસોડું પડી જાય. બોલ સાચું છે ખોટું છે? મારી માતાના આવનું રોમ રોમ છે.
આવતી હાથ ઘર આજે ખોટો નહીં કાલે ખોટો નહીં ખાતામાં આગળ જોયું એટલે જવું ઝોપડી માતા મળવા આવે એવું હું રોમા હમણાં પેઢીની માતા કહું છું હવે મારા રોમ રોમ છે બોલો સાચું ખોટું હા કુટુંબમાં બે એવા ઘર છે જેના કુટુંબ જોડે તમારે હપૈયા લેવાઈ જાય સાચું ખોટું અને પાછા હપૈયા લીધા પછી પાછ તમે મોહનતાળનો ઢેફો જોડે ખાઈ જાશો હું રોમા હમણાં પેઢીની ચેહર બોલું છું એ દાવાનું દુઃખ વધારે થઈ ગયું છે લ્યો મારી માતાના રોમ રોમ છે કુટુંબમાં એક ઘરમાં ચામુંડ માતા પૂજાય છે આજે ખોટી નહીં પડે કાલે ખોટી નહીં પડે આ તમારું જે જૂનું ગામ છે ગોમખેડાના વછરાજ દાદો આજે ખોટા નહીં પડે કાલે ખોટા નહીં પડે મારી માતાના રોમ રોમ છે ગોમખેડામાં આગળ મળવા જો એટલે એક વિહત માતા વિહત મેલડી મળવા આવે બોલો સાચું ખોટું સાચું ને હું રોમા હમણાં પેઢીની ચેહર બોલું છું હવે મારા રોમ રોમ છે બરાબર એક એવું મંદિર જે મંદિરના આગળ જો એટલે અંબે માતા અને અંબે માતાના મંદિર જોડે ધાવડી જેવી શિકોતર માતા બે હારેલી છે બોલો સાચું ખોટું હા હું રોમાબડા પેઢીની ચેહર બોલું છું હવે મારા રોમ રોમ છે હું કહું છું ખોટું કોઈ દાડો મારી ચેહરનું પડ્યું નહીં કોઈ દાડો પડશે નહીં મારા માતાના હવે રોમ રોમ છે આજે દુનિયામાં મારા ચેહરના ડંકા વાગી રહ્યા છે એમની નહીં વાગી રહ્યા ત્રણ થી ચાર ભાઈઓનો જૂનો પરિવાર સાચો કે ખોટો એક ડોહા જે બીમાર પડ્યા હતા ઈવન દવાખાના લઈ જતા હોસ્પિટલમાં જોબ થઈ જાય બોલ સાચું ખોટું મારી માતાના રોમ રોમ છે આ જે પૂર્વજ હતા એ ધોતી જબ્બા જેવું પહેરેલું છે હાથમાં લાકડી દેખાય છે જબ્બો ધોત્યું જેવું પહેરેલું છે બોલ સાચું ખોટું હું રોમા હમણાં પેઢીની માતા બોલું છું પૂર્વજ ને મળીને આગળ જવું એટલે ખાતામાં એક મેલડી માતા છે અને એક જોગણી જેવી માતા છે જે આજે ખોટી નહીં પડે કાલે ખોટી નહીં પડે મારી માતાના હું રોમ રોમ છે ભાઈ હું ચૌધરીઓની માતા હું ખમ્માણ મજા કહું છું અત્યારે ઘરથી કોઈ કુવાસીને પવન આવે છે સાચું ખોટું મારી ચેહરના હું રોમ રોમ છે હું માતા કહું ખોટું પડે એવું કોઈ દાડો થયું નહીં કોઈ દાડો થશે નહીં ઘરના આગળ જે રસ્તો પડે અહીંથી જૈન દેરાસર કેટલો દૂર પડે છે ભાઈ થોડુંક થાય નજીક જ છે ને તો એક ખાતામાં સધી માતા આજે ખોટી નહીં પડે કાલે ખોટી નહીં પડે અને એ તમારા એવા બાસી જેને વ્હાઈટ કલરની સાડી પહેરી છે ઉભો છે આવો કયો ડોહી ઓફ થઈ ગયો તો દાદી ઓફ થઈ ગયા સાચું ખોટું ઘરમાં કોઈને સપનો આવશે સપનામાં આ લેડીઝ દેખાય છે સપનામાં તો મને બહુ આવે છે સાચું છે ખોટું છે મારી માતાના આવું રોમ રોમ છે મારા દેવના આવું રોમ રોમ છે ભાઈ ગોમમાં જવાના ઓમ જોવા જો તો 4 થી 5 રસ્તા સાચું કે ખોટું હા ખોટું હોય કેજે ખોટું છે તાળા ગોમથી તાળા ઘરથી આગળ ગોમમાં જો વચ્ચે એક તળાવ પડી જાય સાચું ખોટું એક મહાદેવનું મંદિર સાચું કે ખોટું તમારી કુળદેવીને હું માતા મળવા જવું એટલે કારકા માતા મળવા આવે બોલો સાચું ખોટું એવું હું રોમા હમણાં પેઢીની માતા કહું છું હું મારા રોમ રોમ છું ભાઈ ગોમખેડાની માતાઓમાં મળવા જવું એટલે એક લાલભાઈ ફૂલભાઈ જોગણી માતા મળવા આવે બોલો સાચું ખોટું મંદિર છે કે નહીં એક આગળ જવું એટલે મેલડી માતા મળવા આવે પણ એનાથી આગળ જવું એટલે એક સધી માતાનું મંદિર આવે બોલો સાચું ખોટું એક એવો રસ્તો છે જે રસ્તા ઉપર આગળ તલાવ પડે છે હા તો એ જ ગામની વાત થાય છે બોલો અમારે જૂનું બરોબર છે એ જ ગામમાં લાલભાઈ ફૂલભાઈ જોગણીનું મંદિર છે એ જ ગામમાં મેલડી માતાનું મંદિર છે એ જ ગામમાં સધી માતાનું મંદિર છે હા અને આ જ ઘરમાં મગજની તકલીફ થઈ જશે કોણ છે મારી ચેહરના રોમ રોમ છે મારી માતાના રોમ રોમ છે બોલ જેટલું કહું તને અને તમારા ઘર આગળ પેલી મને અંબાજી માતા મળવા મને અંબે માં મળવા બોલો સાચું ખોટું હું રોમા હમણાં પેઢીની માતા બોલું છું ગોમખેડાની માતામાં મળવા જવું એટલે એક માતા જોગણી માતા બેહેલી છે એક નાકા ઉપર મોટી સાચું કે ખોટું એક બાજુ હજુ જોવા જવું એટલે એક ચામુંડ માતા બેહેલી છે એક નાકા બોલો સાચું ખોટું એક જગ્યાએ કોઈક વાહમાં ઓટો મારવા જોઈએ એક નાગનેશ્વરી માતા બેહેલી છે બોલો સાચું કે ખોટું હું રોમા હમણાં પેઢીની ચેહર બોલું છું હવે મારા રોમ રોમ છે અને એક બાજુ ના રોડ ઉપર હરમન દાદો મને મળવા બોલો સાચું કે ખોટું મારી ચેહરના હું રોમ
રોમ રોમ છે મારી માતાના આવનું રોમ રોમ છે ગોમ ખેડાની માતા અને તમારા ગળથી ચોક જમણી બાજુ મારે જવું છે એટલે મને ચોક મુંબઈ માતા મળવા આવે છે ને ખોડિયાર માતા મળવા આવે છે મારી માતાના રોમ રોમ છે સાચું કા ખોટું સાચું માં મુંબઈ એટલે દશામાં કહેવાય અને ખોડિયાર બોલો સાચી કા ખોટી હાચીમાં. હું રોમા હમણાં પેઢીની માતા બોલું છું હામાં. તુમનું બે માળનું ઘર સાચું ખોટું હાચું. રોડ થી ઊંચું ઘર સાચું ખોટું હાચું. હોલમાં જો એટલે પૂર્વજના ફોટા હાચા કે ખોટા ખરા. હોલમાં બેહો જમણી બાજુ એક ટીપાઈ છે ને એક લાકડાનું કબાટ દેખાય છે સાચું કે ખોટું હાચું. હોલમાં બેહો એટલે હોમડી સાઈડ મંદિર સાચું કે ખોટું હાચું. ડાબી બાજુ રહોરું સાચું કે ખોટું હાચું. 3 થી 4 ભાઈઓનો પરિવાર સાચો ખોટો હાચું. કુટુંબમાં એટલા માટે સંપ નહીં કારણ કે પૂર્વજો રિહાઈ જશે હું રોમામણા પેઢીની રોમામણા. માતા બોલું છું હવે મારા રોમ રોમ છે બરાબર 5 થી 6 ઘર છોડીને આગળ જો એટલે એક દુકાન કા પાર્લર જેવું દેખાય છે હું રોમામણા પેઢીની ચહેર આવી બોલો સાચું છે ખોટું છે હાચુમાં. ખોટું હોય તેમ કહેવાનું કે હાચું, ખોટું છે તમે ક્રાઇમ રિપોર્ટર છો હું માતા જવાબ આલવા વાળી છું. જય ગુગા જય મહારાજ. ગોગા મહારાજ જય ચેહરમાં જય મેલડીમાં મારું નામ પરિમલ શાહ છે ઘોડાસર રહું છું અને મેં વિડીયો જોયા હતા અને વિડીયોમાં મને જે મારે જેના પૈસા આપવાના હતા એ માનતો જ નહોતો મેં ઓછામાં ઓછા 25-30 વિડીયો જોયા ને સાંજે બાધા રાખી માતાજી મારું આટલું કામ મને ટાઈમ અપાઈ દે તો હું તારા સવારે દર્શન કરીને પછી જ જમીશ અને 2 કલાક પછી હું એ ભાઈના ફોનથી ખાલી વાત કરીને ફોનથી માની ગયો મને અતૂટ શ્રદ્ધા છે કે મારું કામ અહીંથી પતી ગયું એટલે મેં સવારે દર્શન કરવા આવ્યો છું મેં બાધા રાખી હતી માતાજી દર્શન કરવા હું જમીશ નહીં સવારે એટલે અત્યારે સવારે દર્શન કરવા આવ્યો છું. જય ગોગા મારી જય મારી ચેહરમાં જય મારી મેલડીમાં. મૂળ તમારા કુળદેવી છે ચામુંડ માતા છે પણ તમે અત્યાર સુધી નાગનેશ્વરી માતા પૂજી છે એટલે ચામુંડ માતાએ ખમ્મા નહીં કીધી અને ખાતાના કોઈ દેડાએ ખમ્મા કીધી નહીં એટલે તમારે ઘેર વખો વખો ને વખો એટલે તમારા પરિવારમાં તમારે તકલીફ ને તકલીફ છે એક કાકાનો વખો જતી રહી બરાબર આ તમારું દુઃખ સાચું કે ખોટું સાચું. ઘર જે તમારે ખરું ને આમ ખેતર જેવી જગ્યામાં છે સાચું છે ખોટું છે સાચું. એવું હું રોમામણા પેઢીની માતા બોલું છું ઘરના આગળ પાછળ ખુલ્લી જગ્યા સાચી કે ખોટી સાચું. સાચી ને તો તમારા ખાતામાં મેલડી એ સાચી જોગણી એ સાચી 84 નું ખાતું એ સાચું સાચું ને સાચું એ આજે ખોટું નહીં પણ કાલે ખોટું પડશે નહીં ઘર તે તમારું જે થોડું તૂટેલું છે એ ખોટું પડશે નહીં પાછળ જે ઈંટો દેખાય છે એ ખોટી પડશે નહીં અને ઘરના બાજુમાં ગાયો ભેંસો બધો છે ને તબેલા જેવું બનાવ્યું છે સાચું કે ખોટું સાચું. ઘરના આજુબાજુ ઝાડ સાચો કે ખોટો સાચું. હા પાણીની ટાંકી બાજુમાં સાચી કે ખોટી સાચું. ઘર આગળ ઝાડ સાચો કે ખોટો આજુબાજુ સાચો બાજુ સાચો ને તો એક માતા તમારી જૂની જે કોઈ કુવાસીના પિયરથી માતા લાયા છે આજે ખોટું નહીં પણ કાલે ખોટું નહીં પણ કોણ લાવ્યું તું એ દાદુ ગુવા કોણ થોડો લાયા તમારે તારા ઘરનું હું માતા દુઃખ જોવા જઈ હશું અને કદાચ ચામુંડા માતાને મળીને આવી હશું તો તારા ઘેર દેવ દુઃખ હાચું હાચું ને હાચું એ આજે ખોટું નહીં પડે ને કાલે ખોટું નહીં પડે ઘરની આગળ રોડ હાચો આમાં. ઘરથી આગળ જો એટલે ઢાર હાચો હા. 2 બાજુ રસ્તા હાચા હા. એક રસ્તો ખેતરમાં જાય હાચો હા. તો ખેતરનો તાળો ગોગો આજે ખોટું નહીં પડે ને કાલે ખોટું નહીં પડે તારા મંદિરમાં તે યંત્ર એક બે હારેલું છે હાચું કે ખોટું એક ચામુંડા માતા છે એક મેલડી માતા છે હાચું ખોટું સાચું મળ્યું હાચું ને હા યંત્ર છે ને મંદિરમાં કે નહીં હા. એવું હું રોમામણા પેઢીની માતા બોલું છું તારી શિકોતર માતાનું હું હપારું કરીને હું માતા ઉભી રાખું છું હા. પણ તારા છોકરાને મટી જાય આજથી સારું થઈ જાય હા. હું કહું છું ના એને રિકવરી આવવા લાગે અને હવા મહિનામાં કમ્પ્લીટ થઈ જાય તો દોડીને આવી જજે શિકોતર માતાનું તારે કરવું ન કરવું છોકરાને સારું થઈ જાય એ દાડો મને ચેહરને પૂછવા આવજે તારા ફળિયામાં ઓટો મારવા જોઈએ એટલે પેલી ચામુંડા માતા મને મળવા આવે બોલ સાચું ખોટું એવું હું રોમામણા પેઢીની માતા બોલું છું ચામુંડા કોણ પૂજા છે ભાઈ અમારા કુળદેવીમાં સાચું ખોટું એ ખેતરમાં જમીનમાં જોવા જવું એટલે જમીનમાં ગોગો દેખાય છે આજે ખોટું નહીં પડે ને કાલે ખોટું નહીં પડે સાચું સાચું માં સાચું ને એક ચામુંડા માતાને મળી એક ગોગાને મળી આગળ નીકળ્યું એટલે એક મેલડી માતા મળવા એક શિકોતર માતા મળવા ને એક સધી માતા એ છે માં એ આજે ખોટું નહીં પડે ને કાલે ખોટું નહીં પડે નાકામો આગળ જો તારે એક જોગણી માતા આવે છે આજે ખોટું નહીં પડે ને કાલે ખોટું નહીં પડે ઘરથી આગળ જ ભાઈ રસ્તો જાય તાર તળાવ તો તાર ઘરથી નજીક પડે છે
હા મારી એ હું રોમામડા પેઢીની માતા બોલું છું. હું મારા રોમ રોમ છે. સાચું ખોટું? સાચું. ઘરથી આગળ થોડો ધાર પડી જાય બોલ સાચું ખોટું? સાચી વાત. રોડ થી થોડું ઊંચું ઘર છે સાચું ખોટું? સાચી. એક ગોમ ખેડાના મંદાદો ફરતા દેખાય છે ગદા લઈને બોલ સાચું છે ખોટું સાચી. છે? જો મારા ચિહરના રોમ રોમ છે ભાઈ. 3 થી 4 ભાઈઓનો જૂનો પરિવાર સાચો ખોટો? સાચી. એક ડોહો તમારા બીમારીથી ઓફ થઈ જશે સાચું કે ખોટું? ઓહો હા, ખાવા પીવાનું કરો છો ને એટલે ભાઈ કુટુંબમાં હપૈયા છે ને ખાવા પીવાનું કરો છો દેરમ પોહાતું નહીં અને એટલા માટે દેરોના ઝાટકા પડશે વખા પડશે. અમુક કુટુંબો હપૈયા લીધેલા છે આજે ખોટા નહીં પણ કાલે ખોટા નહીં પડે. બરાબર છે? અને જ્યારે પાછા હપૈયા કરીને જુદા થઈ જશો અને જે દાડો પાછા ભેગા બેસી જશો ને વાર તહેવારે લગ્ન પ્રસંગે પણ બાર ચોકો અઠજાવત ખાઈ લેશો એ દાડા તમારું બધા નુકસાન આવે છે. બોલ સાચું છે ખોટું છે? કે હું રોમામડા પેઢીની માતા બોલું છું. હું ચેહર છું. આ ભાઈ કોઈક છોકરો હારું આ ગીતો કોણ ગાય છે? બહુ જ ગૌ મારી હું રોમામડા પેઢીની ચેહર છું. બોલ સાચું છે ખોટું? સાચી વાત મારી. સિંગર કોણ છે? હું જ છું મારી ગીતો કોણ ગાય છે? હું જ ગાઉં છું. હા, પણ જેવો તારો અવાજ છે જેવો મહેનત કરીશ એવું તને મળતું નહીં. જે દેરોનો વ્યવહાર કહું એટલો હલાવજે. અને કદાચ આ ગુજરાતમાં તારું જો કદાચ સિંગરોમાં કદાચ આ ગુજરાતમાં તારું ગાયકોમાં નામ બનાવતો મોનજે કે હું માતા બોલી હતી. જો હું મારા રોમ રોમ છું. પૂર્વજને કેન્સર થયેલું સાચું ખોટું ભાઈ તમારા દાદાને? સાચું વાત. હા, ખેતરમાં દેરો તમારો જૂનું ખાતું ખેતરમાં બેહાડેલું સાચું ખોટું? સાચું ઘરથી નજીક કૂવો સાચો કે ખોટો? સાચું સાચું વાત. ઘરના આજુબાજુ ઝાડ બધો બહુ બધો છે સાચું ખોટું? સાચું ગામમાં જવાના 4 થી 5 રસ્તા હાટા ખોટા? સાચા હળમંજી હાચા ખોટા ભાઈ? સાચું વાત. તો હું રોમામડા પેઢીની માતા એવું કહું છું કે જે સિકોતર છે એનો ન્યાય બાકી ન બાકી અને સિકોતરે હાચી હાચી ને હાચી. ઘરના આગળ ઢાર હાચો ને? ઘરના આગળ ખુલ્લી જગ્યા હાચી ને? ખુલ્લી જગ્યા 3 ઘર જોડે જોડે હાચો ને? 3 ઘર જોડે. બીજો ઘર દૂર દૂર હાચો ને? દૂર ઘર સાચું. તો કાળકા માતા હાચી. હા આ ડગીઓ ભેરવે હાચો? હા જે પૂજો છો જેની સેવા કરવા જશો એ ડગીઓ ભેરવશે. બોલ સાચું છે ખોટું છે? 100% માં. હા, હા એ આજે ખોટું નહીં પડે ને કાલે ખોટું નહીં પડે. હું રોમામડા પેઢીની માતા બોલું છું. સાચી વાત છે. 3 થી 4 ભાઈઓનો પરિવાર હાચો ને? હા બા. એક ડોહો બીમાર થઈને ઓફ થઈ જાય હાચો ને? હા બીમાર તો તમારા માજી સાહેબ હાચો ને હાચો? હા મેલડી માતા ને વીરે હાચો ને હાચો? હા. શિકોતર માતા હાચી. પણ જે દાડાનું ગળથાલમાંથી તમે જૂનું તમારા ડોહાનું પૂજેલું મંદિર કાઢી નાખ્યું એ દાડામાં તમે દુખી એવું હું રોમામડા પેઢીની માતા બોલું છું. આજે ખોટું નહીં પડે કાલે ખોટું નહીં પડે. ધંધો કરવા જો નોકરી કરવા જો મન લાગતું નહીં. પણ મૂળ જે તમારી કુળદેવી છે એ નાગનેશ્વરી માતા. કઈ માતા? નાગનેશ્વરી. પશુ જોવા જવું એટલે તમારી માતા ખોડિયાર માતા હોય ચડવદેરું છે અને ગોમખેડાની માતા છે. આજે ખોટી નહીં પડે કાલે નહીં પડે એવું હું રોમામડા પેઢીની માતા કહું છું. ખાતામાં ખોડિયાર માતા પછી મને મેલડી માતા મળવા આવે. સાચું કે ખોટું? સાચું ને? તો ખોડિયાર પછી ગોગા બાપો મને મળવા આવું. પૂર્વજ હાચા ખોટા? હું રોમામડા પેઢીની ચેહર બોલું છું. એક માતા તમે મઠ બનાવેલો આજે ખોટું નહીં પડે કાલે નહીં પડે એ ઘરની બાળ બનાવેલો છે. ખોડિયાર માતા જે માતા છે ગોમખેરાનું રક્ષણ કરે છે. ગોમખેરાની માતા છે. 3 થી 4 ભાઈઓનો પરિવાર હાચો ખોટો ભાઈ? તો એક શિકોતર માતા કોઈ દાડો ખોટી પડશે નહીં. શિકોતર હાચી છે ખોટી છે? પણ શિકોતર તમારથી રિહાયેલી એક માતા તમારા લેબડા બેહેલી છે. ચી માતા છે ભાઈ? લેમડો હોય એ તો અમાર ખોડિયા શિકોતર મેલડી આ લેમડો જ છે બધા આખું એ જ માતા ને ભાઈ? બરાબર. એવું હું રોમામડા પેઢીની માતા વાત કરું છું. આજે ખોટું નહીં પડે કાલે ખોટું નહીં પડે. અને કદાચ જગતમાં હું માતા હશું હું ચેહર વાત કરતી હશું તો બતાવ એટલા દેરોનો વ્યવહાર આલજો. દુઃખ તાળા ઘેર ભાઈ એટલા માટે આવ્યું છે કે પહેલાથી કુળદેવી પૂજી નહીં. દુઃખ એટલા માટે આવ્યું છે કે માતાઓ પૂજી પણ જેવો વ્યવહાર આલવાનો તેવો આલ્યો નહીં. અને દુઃખ ઘેર એ દાડાનું વધ્યું જે દાડાનું તમે લેબડા માતાઓ બેહાડી કે કુળદેવી ખબર નથી ને લેબડા દેડો બેહાડ્યો એટલે દુઃખ ચાલુ થયું કુળદેવી વગર. અને ચાલુ થયું ને લેબડા બેહાડ્યો તો કુટુંબના ભેગા થઈને દેવના ભાગલા ચો પાડવાના આવતા હતા. હું ચેહળ બોલું છું. હવે મારા રોમ રોમ છે. દેવને કુને પૂછીને જુદા પાડ્યા તમે? અને એવો હક કુના લ્યો તમે દેવના ભાગલા પાડ્યા દીવના ભાગલા પાડ્યા?
ઘર બધા કુટુંબનો જોવા જઈએ એટલે લાઈનમાં છે. સાચું ખોટું? હા, 4 થી 5 ઘર છોડીને આગળ જો એટલે નેનો ચોક પડી જાય છે. સાચું છે ખોટું છે? હું રોમામણા પેઢીની માતા વાત કરું છું. હવનો મારા રોમ રોમ છે. કુટુંબમાં હપૈયા થઈ જશે, કુટુંબના ઘેરના વ્યવહારો બંધ થઈ જશે એવું હું ચેહર કહું છું. બોલ સાચું છે ખોટું છે? તમારા ઘરોમાં જોવા જવું એટલે એક ભાઈને પવન આવે છે. મૂળ ઘરમાં દુઃખ એટલા માટે આવ્યું છે કે પૂર્વજ તમારા ઘરની બહાર છે. ગોગો જે તમારો ગોગો ખરો ને એ ભલે ઠાકોરો તમે દીવા બળો છો પણ ઘરની બહાર ઉભો છે. દુઃખ એટલા આવ્યું છે કે જહુન ઝોપડી ઘરની બહાર ઉભો છે. દુઃખ એટલા આવ્યું છે કે ગોગો ઘરની બહાર છે. દુઃખ તમારું એટલા આવ્યું છે કે ઘરમાં હપૈયા લેવાઈ જશે એવું હું રોમામણા પેઢીની માતા બોલું છું. કદાચ ઠાકોરો તમારું દુઃખ જોવા કદાચ તમારા ગામમાં ઓટો માર્યો હશે. તમે તો આજે પહેલી વાર આવ્યા છો ને, પણ કદાચ તમારા ઘરના આગળ કારકા માતાને મળી. સાચું કે ખોટું? તો તમારા ઘરનો ગોગો હાચો ને હાચો. તમારા ઘરની મસોણી મેલડી માતા હાચી તમારા ઘરની જોગણી હાચી. એક ઠાકોરો આગળ જો એટલે નાકામાં જોગણી માતા ઉભી છે. આજે ખોટું નહીં પણ કાલે ખોટું પડશે નહીં. પણ જે ગોગો ઉભો છે, ગોગાના દીવા કરો છો તમે, પણ એ ગોગાનું દુઃખ ન દુઃખ. કારણ કે ગોગો ઘરના બહાર ઉભો છે. જહુ ઝોપડી માતા ઘરમાં ખાતામાં માતા બોલે છે આજે બહાર ઉભી છે ને તમે દીવો આલ્યો નહીં. એટલે તમારું દુઃખ છે. અને મૂળ દુઃખ આવવાનું વધવાનું કારણ એક જ દાના ઘરમાં હપૈયા લેવાઈ ગયા અને પાછા વચ્ચે અમુક પ્રસંગો આવ્યા એટલે પાછા એકના એક થઈ ગયા. એટલા માટે ઘરમાં દુઃખ ફરી વળ્યું છે. દરબારો, હું વેરાની માતા બોલું છું, હું વેરાની ચેહર બોલું છું. હવે મારા રોમ રોમ છે. આ વાતો આજે ખોટી નહીં પણ કાલે ખોટી નહીં પડે. અને જગતમાં હું બતાવું એટલું ગોગાનું કરજો, બતાવું એટલું જવું ઝોપડીનું કરજો, બતાવું એ જોગણીનું કરજો. કદાચ તમારા ગામમાં જઈને હું મેલડીને મળી હશું, કદાચ તમારા ગામમાં ઓટો મારીને હું રાંદલ માતાને મળી હશું, તો તમારી જવું ઝોપડી ગોગો આજે ખોટો નહીં થાય, કાલે ખોટો નહીં થાય. તમારી મસોણી મેલડી જોગણી આજે દરબારો ખોટી નહીં થાય, કાલે ખોટી નહીં થાય. હું રોમામણા પેઢીની માતા બોલું છું. હવનું મારા રોમ રોમ છું ભાઈ. તારા ધંધામાં ડખો છે ભાઈ. તું કપડાનો ધંધો કરશી માં તકલીફ આવે છે. પેલા ધંધો સારો ચાલતો, અત્યારે ધંધામાં કોઈ તને ગોઠતો નહીં. જોઈએ એવો ધંધો એ થતો નહીં. તારા ઘર બાજુ હું માતા ઓટો મારું એટલે પહેલી માતા અંબે માં આવે. સાચું ખોટું? કુળદેવી તારી હાચી કે ખોટી? તો તારા ઘરના મૂળ 2 થી 3 દીવા. સાચું કે ખોટું? તારું ગોમડા ઘર છે, એ ઘર આગળ હું માતા ઓટો મારું એટલે ઘર આગળ ખુલ્લી જગ્યા છે. બોલ સાચું છે ખોટું છે? ઘર આગળ ખુલ્લી જગ્યા હાચી કે ખોટી? આજે ખોટી નહીં પડે કાલે ખોટી નહીં પડે. ઘર આગળ ખુલ્લી જગ્યા હાચી. 2 ઘર જોડે જોડે હાચો. 2 થી 3 ડોહોનો પરિવાર હાચો કે ખોટો? ઘરની આગળ પતલી ગલી હાચી છે ખોટી છે? તારા ઘેર જે વચ્ચે પૂર્વજ બેહાડ્યા, નારિયેલ ઉપર બેહાડ્યા, કોઈ ભોપાએ બેહાડ્યા હતા. હાચું ખોટું? ઘેર જે ગોગો બેહાડે ભુવાજી બેહાડ્યા ને, 2 થી 3 ડોહોનો પરિવાર હાચો ખોટો? ગોમખેડાના મહાદેવ હાચા કે ખોટા? ગોમ બાજુ જવું એટલે મહાદેવ મળવા આવું. હાચું કે ખોટું? તારું ગોમ જે જગ્યાએ રાજસ્થાન આવ્યું છે, તું તો આજે પહેલી વાર આવ્યો ને ભાઈ. તું કોઈ કીધું નહીં ને, પણ રાજસ્થાન જે ગોમમાંથી તું આવું છે, એ ગોમમાં તારું જે ઘર છે, જે ગોમ છે, એ ડુંગરો વચ્ચે ગોમ છે. આજુબાજુ મોટા મોટા ડુંગરા છે. બોલ હાચું છે ખોટું છે? એવું હું રોમામણા પેઢીની માતા વાત કરું છું. તારા ઘેર જે વખો આવ્યો હશે કદાચ આટલું જોઈને હું માતા આવીશું. કદાચ તારા ઘેર ઓટો માર્યો હશે આટલું હું માતા જોયું હશે. તારા ઘેર વખો શિકોતરનો તારા ઘેર જે મૂળ વખો છે એ પૂર્વજનો શિકોતરનો. આજે ખોટો નહીં પડે કાલે ખોટો નહીં પડે. ઘરમાં રહોડું છે પાછળની બાજુ છે. સાચું છે ખોટું છે? એક તારા ડોહો બીમાર થઈને ઓફ થઈ જાય. સાચું ખોટું? તો જો હું ચેહરે કદાચ આટલું જો તારા ઘેર આવીને બતાવ્યું હશે, હું ચેહર કહું એ દેરોનો વ્યવહાર કરજે, હું ચેહર કહું એ દેરોના દિવાલ છે, હું ચેહર કહું એ દેરોનું નિવેદાલ છે. અને જગતમાં જો પાછો તારો ધંધો ઉભો કરીને પેલા કમાતો તો એનાથી કદાચ જો હારો બનાવું અને ધંધામાં શેઠ જેવો શેઠ બનાવતો મોંજે કે હું ચેહર બોલી હતી. હું રોમામણા પેઢીની માતા બોલું છું. હવને મારા રોમ રોમ છે. કદાચ તમારા ગોમમાં હું ઓટો મારીને કદાચ જઈ હશું તો તમારા ગોમની માતા ચામુંડા લાગે છે, તમારું ગોમનું રક્ષણ ચામુંડા માતા કરે છે. પણ તમે જે કુળદેવી ચામુંડા માતા ગણો છો એ તમારી કુળદેવી નહીં. તમારી કુળદેવી છે કાળકા માતા છે. કાળકા માતાને મળી નાગર નીકળ્યું એટલે તમારા સિદ્ધિ આગળ રસ્તામાં ડેરી દેખાય અને ડેરીએ ઉભા રહીએ એટલે તમારું ઘર જમણી બાજુ દેખાય. સાચું કે ખોટું? અને જમણી બાજુથી તમારા ઘેર આવે અને તમારા ઘેરથી આગળ વધીએ એટલે મકોનના આગળ સીધા જો એટલે આગળ મહાદેવનું મંદિર આવે. સાચું કે ખોટું? પણ આ મહાદેવના મંદિરથી સીધા આગળ નીકળો, તમારા સોસાયટીની બહાર નીકળો એટલે
પીપળો આવે સાચું. આમાં એક તમારા ઘર આગળ લેબડો છે, એ લેબડા મેલડી માતા બેઈ છે, આજે ખોટી નહીં પડે ને કાલે ખોટી નહીં પડે. મેલડી માતાને મળીને આગળ નીકળવું એટલે 4 ભાઈઓનો પરિવાર. સાચો કે ખોટો? એવું હું રોમા હમણાં પેઢીની માતા બોલું છું. અને 4 ભાઈઓના પરિવારને હું માતા મળીને આગળ હેડું એટલે તમારા જોપાની જોગણી દેખાય, ચોકે ત્યાંથી નજીક પડે. સાચું કે ખોટું? એવું હું રોમા હમણાં પેઢીની માતા બોલું છું, હું ચેહર બોલું છું. તમારી જોગણીને મળીને આગળ નીકળી એટલે 7 થી 8 વર્ષની એક 12 સિકોતર માતા મને મળવાઈ. એના પછી આગળ જવું એટલે તમારા 2 પૂર્વજ આયા. એમાં એક પૂર્વજ જે નવા છે એ તમે તર્પણ કરી દીધું, એ તળાઈ દીધા છે. જે જૂના પૂર્વજ છે એ અત્યારે તમે પૂજો છો. પૂર્વજને મળીને આગળ નીકળું એટલે એક કુવાસીનો પવન આવે છે, અને કુવાસી ધૂણે છે અને માતા ધૂણે છે. અને જગતમાં તમારો દુનિયાનો નોમ આલતી હોય, પણ જો એક દારો સાબિત કરવું હોય તો મેલડી જેવી જો મેલડી માતા ના સાબિત કરી આલું તો મારું નામ છે હળ નહીં. સાચું છે ખોટું છે? કુવાસી ધૂણે છે ને, અને ધૂણ્યા પછી પરિવારમાં આગળ જવું એટલે 2 ભાઈ ધૂણે છે, 2 ભાઈ ધૂણે છે. સાચું કે ખોટું? પણ એ 2 ભાઈઓમાં એક ભાઈ ધૂણે છે, એ માતાનું નામ આલે છે. સાચી વાત છે ખોટી છે? પણ હું રોમા હમણાં પેઢીની માતા આવીએ છું, હું ચેહર આવીએ છું. તો જે ભાઈ ધૂણીને માતાનું નામ આવે છે, માતા નહીં ધૂણતો, પણ જે પૂર્વજ છે, જે જૂના પૂર્વજ કીધા એ પૂર્વજ ધૂણે છે, જે જૂના ગોગો કીધા એ ગોગો ધૂણે છે. અને આ 2 ભાઈઓ સિવાય એક ભાઈ જેનો પવન આવીને બંધ થઈ જાય છે. સાચું ખોટું? તમે શોખ તમારા ભાઈ છે? સાચું? હું રોમા હમણાં પેઢીની માતા બોલું છું. એટલે 2 થી 3 ભાઈઓનો પરિવાર. સાચો ખોટો? 3 ભાઈઓનો પરિવાર. સાચો ને? 3 ભાઈ છે. 3 ભાઈઓને મળીને હું માતા આગળ નીકળું એટલે પહેલો આગળ હોલમાં તમારા પિતૃના ફોટા આવો. પિતૃઓના ફોટા સાચા, કોઈક બાનો ફોટો દેખાય છે, કોઈક બાપુજીનો ફોટો દેખાય છે. સાચો કે ખોટો? અને તમારા ઘરમાં આવીને જો પહેલા રૂમમાં હોલમાં બાનો ને બાપુજીનો ફોટો જોયો છે તો એક મોટો ફોટો ખોડિયાર માતાનો છે. સાચો ખોટો? અને તમારા ઘરમાં આવીને જો બાપુજીના ફોટા જોયા છે, બા ને દાદાનો ફોટો જોયો હશે, ખોડિયાર માતાનો ફોટો. સાચો? તો તમારા કુટુંબનો 6 થી 7 ઘર છોડીને આગળ નીકળું એટલે આગળ ઢાળમાં એક દુકાન પડે. સાચી છે ખોટી? ઢાળમાં દુકાન ખરી કે નહીં? પણ ઢાળમાં દુકાન જોઈને કદાચ હું ચેહળ આવીએ છું, હું રોમા હમણાં પેઢીની માતા આવીએ છું, તો તમારી ખોડિયાર પછીની માતા બ્રહ્મણી. સાચું ખોટું? પણ બ્રહ્મણી માતાને મળીને આગળ જવું એટલે એક પૂર્વજ, એક મેલડી માતા અને એક સધી માતા. અને તમારા કુટુંબમાં 5 થી 6 વર્ષમાં હમણાં કોઈ બા ઓફ થઈ ગયો. ક્યારે ઓફ થઈ ગયો? કોરોના. એટલે 5 થી 6 વર્ષ થયા કે ના થયા? એ બા તમારો પિતૃ થયો છે. તમારા ઘરમાં જે મેલડી માતાનો ચેહર માતાનો વ્યવહાર બાકી બોલે છે એનો નિકાલ કરવાનો છે. જે જૂની બાધા બાકી બોલે છે, ખોડિયાર માતાની તમારે બ્રહ્મણી માતાની ઘરમાં રાખી હોય પૂરી કરી દેવાની. બાકી કોઈનું કઈ કરાયેલું છે નહીં, એ તમારા મનનો વેમ છે. કોઈ કહેતો કાઢી નાખજો કોઈ કરાયું છે, એવું કશું નહીં. અને ત્રીજી વાત એવી કે જે તમારા ઘરમાં પૂર્વજ થયા છે, જે તમારો પિતૃમાં તમારો બા ઓફ થઈ ગયેલો 5 થી 6 વર્ષમાં ઓફ થઈ ગયા છે, એ બાને એ પિતૃને પૂછી લેવાનું, એમનો ગમતો વ્યવહાર તમારે આપી દેવાનો. એટલે રોજ માટે હારું હારું ને હારું. મારા ચેહર હુજી આવ્યો છો, મારા રોમા હમણાં પેઢીની માતા હુજી આવ્યો છો. સાચું કયો એટલે સાચા ન્યાય બતાવું ને સાચી વાત કરું છું. હું એ માતા છું, અને મારા કીધા મોરો એટલે હું માતા જગ જીતારું. હું એ દેવું. 5 થી 6 ઘર આગળ નીકળી જો એટલે ઢાર પડે છે કે નહીં પડતો? અને કદાચ ઢાર જોઈને હું માતા હશું, અને હવે હું ચેહર નામ લઉં. અને દુનિયામાં તમારા ડોહોને જે દેરાનું દુઃખ હતું, અને જે શરીરમાં દુઃખ હતું, જે શરીરમાં તારા દુઃખ આવ્યું છે, એ હું આ દેરાનું નામ લઉં. અને તનુ એ માતા ચાલુ થાય તો આ માતાનું તમારે કરવું પડશે, કરવું પડશે ને કરવું પડશે. આ જે માતા આવી અને આ ચાલુ થઈને જે દુઃખ છે એ મેલડી અને ઝોપડી માતા જોડે છે. આ ઝોપડી માતાની હોદ તમે અત્યારે નહીં લીધી, પહેલા નહીં લીધી. એવું હું રોમ હું ચેહળ આવી છું. અને કદાચ તમારા ગોમનું રક્ષણ કરતી માતા મેલડી માતા છે. તમારા ગામની વાત કરું છું. તમારા ગોમખેડાનું રક્ષણ મેલડી માતા કરે છે. એવું હું રોમા હમણાં પેઢીની માતા કહું છું. ગોમમાં જવાના 2 થી 3 રસ્તા. સાચું કે ખોટું? અને તમારા ઘેર કદાચ હું માતા આવું તો તમારો જે ઘર છે એ બધો એક લાઈનમાં છે.
આ લાઈનમાંથી માતા હું આગળ જોતી જાઉં એટલે આગળ તમારા રસ્તામાં પોણીની ટોકી આવે, હાચી કે ખોટી? પોણીની ટોકી જોઈને હું માતા આગળ જાઉં એટલે આગળ પીપળો આવે, હાચો કે ખોટો? અને આ પીપળાના રસ્તાથી લાઈનમાં આગળ રસ્તામાં જવું એટલે સ્કૂલ આવે, હાચી કે ખોટી? એવું હું રોમામણા પેઢીની માતા વાત કરું છું. જે તમારા ઘરનો જે ગોગો છે, જે પૂર્વજ છે, તમારાથી હાલ રિહાયેલો છે, તમે પૂર્વજનો દીવો કરો છો, હાલ કરો છો ને, પણ તમારો દીવો ગોગો લેતો નહીં. કારણ કે જે દાડાની જૂની જગ્યા બદલાઈ જાય, જે દાડાની ખેતર જમીનની જગ્યા તમારા બદલાઈ હશે, વાળાની જગ્યા બદલાઈ હશે, એ દાડાનો તમારા ઘેર વખો. જે દાડાની જગ્યા બદલાઈ છે, એકબીજાને બદલેલી છે, એ દાડાનો તમારો ગોગો એ જમીનમાં જતો રહ્યો. અને આજે તમારા ઘરમાં બીજી તમારી જગ્યા છે, બીજી ભાગમાં આવી છે, એટલે તમારા પેલું ગોગાનું દુઃખ. એક માતા છે બહારની નીકળશે, જેનો તમારે ન્યાય કરવો પડશે. હું રોમામણા પેઢીની માતા બોલું છું. आपके गांव में जो कालिका माता लगती है, जो गांव की माता लगती है, वो जो तालाब के किनारे मंदिर है वो, हाँ और कालिका माता के मंदिर के सामने भैरव जी का मंदिर है. हाँ फिर आपके घर के आगे आते हैं तो पहली माता मिलती है ब्रह्माणी माता, जो आपकी कुल देवी है. हाँ और जो नागराज जिनकी आप पूजा करते हो, नाग देवता जिनको आप पूजते हो, आपका समाज पूजता है, बराबर, वो कल्ला जी के नाम से पूजता है. हाँ ये बात सही है. घर के अंदर जाते हैं तो तैयार मंदिर लाया हुआ नहीं है, अंदर बनाया हुआ मंदिर है, जैसे अपनी पालकी होती है ना, उस डिजाइन में बनाया हुआ है. और घर के अंदर मंदिर में भी बहुत सारी चीजें आपने रखी हुई है, बहुत सारे देवी देवता आपने बिठाए हुए हैं. हाँ उसमें जो एक मूर्ति है चांदी की मूर्ति है. किसकी? चांदी की. वो आपके कुल देवी की है और वो ब्रह्माणी माता की है. और उसके बाद में जब आगे जाते हैं तो आपके परिवार के जो घर है उसमें एक घर के बाहर ये बाजू में गाय भैंस बांधी हुई है, गाय और भैंसे बंधी हुई है. और एक घर परिवार का ऐसा है जिसके बाहर अभी पत्थर पड़े हुए हैं, जैसे घर का काम चल रहा हो अभी या रुका हुआ हो, तो पत्थर और सब रेती सीमेंट सब साइड में रखा हुआ है, ऐसे पड़े हुए हैं. पड़े सच बात है, सही बात है. तो ये चीजें अगर सही है तो आपके घर में पूर्वज, फिर एक आई माता और एक मेलडी माता, जिनकी आपको सेवा करनी है और जिनकी पूजा करनी है. इतना आप करोगे तो आपके सारे प्रॉब्लम દુકાન હાચી, પણ જોઈએ એવો ધંધો થતો નહીં, જોઈએ એવા 25 રૂપિયા તને ધંધામાં મળતા નહીં. તમારા ધંધામાં જે દુઃખ આવે છે એ દુઃખ આવવાનું કારણ મૂળ આ ઝઘડાનું પડ્યું છે. પણ ધંધો આજથી હારો બનાવવો હોય ને હારો કરવો હોય તો જે ઘેર ચેહર પૂજાય છે, જે ઘેર શિકોતર પૂજાય છે, જે માણસ ચેહર ધૂને છે, જેના ઘેર શિકોતર છે, જે ભૂવો છે, એના ઘેર જઈને તમે માફી માંગી લેજો. અને જો કદાચ હારું ના બનાવ તો મારું નામ ચેહર નહીં. જમીનનો ઝઘડો હાચો ખોટો? વાળાનો ઝઘડો હાચો કે ખોટો? મોટા બાપુજીના ઘેર ઝઘડો હાચો કે ખોટો? જે મોટા બાપુજીના ઘેર ઝઘડો છે ચેહર માતા ને શિકોતર માતા ધૂનો છે, હાચું ખોટું? હાચું ને? તો એ દુઃખ આ જમીનના ઝઘડાનું, આ વળતો જમીનના ઝઘડાનું તમારા ઘેર દુઃખ છે. પણ એક દાડો આ ધંધાનું તમારે હારું બનાવવું હોય અને ખૂબ હારું હેડારવું હોય, તમારા મોટા બાપુજીના ઘેર જઈને માતાઓની માફી માગી લેજો. એ માતાઓનો જે ન્યાય થાય તમે હાલવા તૈયાર થઈ જજો, નાલી દેજો. અને જગતમાં એક દાડો જો ગાડીઓ જેવા ગાડીઓ પૈસાવાળા ના કરું તો મારું નામ ચેહર નહીં. હું રોમામણા પેઢીની માતા બોલું છું. તારા ગોમમાં વટો મારું એટલે કાળકા માતા હાચી ખોટી? ચામુંડ માતા હાચી ખોટી? એક મહાદેવનું મંદિર હાચું કે ખોટું? એક દેવી માતાનું મંદિર હાચું કે ખોટું? તારો 4 થી 5 ભાઈઓનો પરિવાર હાચો કે ખોટો? કુટુંબનો ઘર 6 થી 7 હાચો ખોટો?
તો તારા ઘરના ઓગણા હું કદાચ ગોમમાં માતાઓને મળીને આવું, તારા ઘરના ઓગણા એટલે કાળકા માતા મને મળવાય. કાળકા હાચી કે ખોટી? તમારી કુળદેવી લાગે છે. બોલ હાચું છે ખોટું છે? અને કાળકા નાગર મળીને નીકળ્યું એટલે ઘરમાં એક ગોગો છે, એક મેલડી છે, એક શિકોતર માતા છે, એક જહુ માતા છે અને એક ઝોપડી માતા છે. અખત ઝોપડી છે. બોલ હાચું ખોટું? એવું હું રોમા હમણાં પેઢીની માતા બોલું છું. સાચું માં. અને ઝોપડી માતાને મળીને આગળ નીકળો એટલે એક માતા તમારી જોગણી છે, જે આજે ખોટી નહીં પડે ને કાલે નહીં પડે. ઠાકોરો હાચું ખોટું? એટલે બે ઘર આગળ પત્રો હાચો કે ખોટો? સાચો. ચોથી હાથ ઘરમાં બે ઘર આગળ પત્રો હાચો ખોટો છે? સાચો. લગાયેલો છે ને પત્રો? લગાયેલો. પણ બે ઘર જો કદાચ પત્રો વાળો હું માતા જોઈને આવું એટલે તને પવન આવ્યો, તું આજે ધૂણો છે, બાધા કોક જગ્યાએ પાડે છે, કોક વાર કોમ થઈ જાય છે, કોઈ વાર બગડી જાય છે, દુઃખ થોડી વાર ઉભું રહેશે, પાછું થોડા દાડા પછી ચાલુ થઈ જાય છે. સાચું કે ખોટું? સાચી વાત છે ને? પણ માતાનો પવન આવે છે, મેલડી માતાનો આવે છે. સાચું ખોટું? પણ ભૂલ થોડી તારે જોગણી માતામાં પડી જઈ છે. એવું હું રોમા હમણાં પેઢીની માતા બોલું છું. નિવેદ તમારો બદલાઈ ગયો. અત્યારે બે નિવેદ કરો છો. સાચું છે ખોટું છે? એવું હું રોમા હમણાં પેઢીની માતા બોલું છું. હું ચેહર બોલું છું. સ્કૂલ થી આગળ જવું એટલે બાજુમાં ઊંચું ઘર. સાચું કે ખોટું? સાચું ને? તો બ્રહ્મોની માતા હાચી ખોટી? તો બ્રહ્મોની માતા મળી નહીં તો એક બહેના શરીરમાં દુઃખ શકુન છે? દુઃખ તો આખા ઘરમાં છે મારી. હાલ શરીરમાં બહેના કોઈ દુઃખ ખરું ને? એક તો અમારી બેન બેઠી છે એને જ છે. બરાબર. હવે તમારા પરિવારમાં જે ભાઈ ધૂન હશે એ કોણ છે? એ મારી ફઈ સૌથી નાની ફઈ છે ને? પણ જે ફઈ ધૂન હશે દુનિયામાં ચકાસવું એ ચકાસી લેજો, દુનિયાનું નામ લેતી હોય. પણ એ જે ભાઈ ધૂન હશે એ માજી સાધુ હશે. એ માજી સાચ કે છે. સાચું ખોટું? એ જ વાત ને? જો મારી માતાના રોમ રોમ છું. અને તમારી માજી સાને મળીને નીકળું અને ગોમમાં વટો મારું એટલે ગોમમાંથી મને એક જગ્યાએથી કાળકા માતા મળવાય. સાચું ખોટું? હું રોમા હમણાં પેઢીની માતા છું. હું મારા રોમ રોમ છું ભાઈ. હું કઉ છું. અને કાળકા મળવાય એટલે ભેરવે મળવાયો. સાચું ખોટું? સાચું. એક ડુંગળા જેવું મંદિર દેખાય છે, ડુંગળો ચડી જવું એટલે વ્હાઈટ કલર નું મંદિર છે. અને ગાજન જેવી ગાજન માતા હાચી ખોટી મળીને આવું તો મોંજો કે હું માતા બોલી છું. આમાં તો તમારો ધંધો બંધ કરવા માટે, તમને હેરાન કરવા માટે આમાં તમારું જે ઘર છે ઘર આગળ કોઈક રૂપિયો નાખી જાય છે. સાચુંમાં 15 20 દાડે મહિના તમને એક ને 2 રૂપિયા તમને ત્યાંથી મળે છે. સાચુંમાં મળે છે. એ જે માણસ જે પૈસા નાખી જાય છે તમારો ધંધો બંધ કરવા માટે સિક્કા નાખી જાય છે. સાચી વાત છે. મળે છે કે નહીં મળતા? અમુક વાર તને મળે છે, અમુક વાર તને મળે છે. કચરો અમુક વાર સાફ કરતી હોય તને મળે છે પૈસા. સાચું ખોટું? સાચુંમાં. 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 હું ચેહર છું. હવને મારા રોમ રોમ છે. રોમ 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 રોમ. પણ જો આ ચુંદડી મને આલી હશે ને મને ચેહર ને મેલડી ને ગમી હશે આમાં તો આવું અઠવાડિયાની રાહ જોઈ રહો. આમાં અને તમારા સિક્કા નાખવા વાળાની જોઈને ઘેર જો ખબર કાઢવા ના જાવ જગતમાં રાજસ્થાનમાં જે જગ્યાએ ગોમ છે એ બે માતાઓ તમારા ગોમ ખેડાની માતાઓ છે. એક એમાં ચામુંડ માતા છે બીજી માતા ખોડિયાર છે. પણ તમે એ માતાઓને પોતાની કરીને બેસી જા. તમે એ માતાઓને કુળદેવી ગણીને બેસી જા. તમે આજે ખોડિયારને કુળદેવી કરી છે, કુળદેવી તરીકે પૂજો છો ને તમે. પણ ખોડિયાર તમારી કુળદેવી નહીં. પણ હું માતા રાજસ્થાનમાં ઓટો મારવા જાઉં એટલે તમારી કુળદેવી વજાણી માતા. કેવી માતા? વજાણી માતા છે. પણ બીજી માતા તમે પૂજવા જો એટલે અંબે માતા છે. કઈ માતા? અંબે માતા. પણ તમારા ગામની માતા જે હતી ખોડિયાર અને ચામુંડ માતા એટલે તમને એવું લાગ્યું કે અમારી આ કુળદેવી છે, તમે કુળદેવી તરીકે પૂજી. રાજસ્થાનમાં તમારા ઘર બાજુ ઓટો માર્યો હશે, જે કદાચ જૂનો ઘર હતો, જૂના ઘરોની વાત છે, જૂનો ઘર માટીનો હતો. સાચું ખોટું? જે જગ્યાએ તમારો રાજસ્થાનમાં જૂનો ઘર હતો એ જગ્યાએ આજુબાજુ ઝાડ હતો. આ મોટો મોટો ઝાડ હતો, મોટા પાંદડા વાળા હતો. સાચું ખોટું? પણ રાજસ્થાનમાં જઈએ શું મોટા પાંદડા વાળા ઝાડ જોઈને આવીએ શું તો તમારા ઘરમાં કુળદેવી વજા
તમારા ઘરમાં અંબાજી માતા આજે ખોટી નહીં પડે ને કાલે ખોટી નહીં પડે એવું હું રોમામણા પેઢીની માતા કહું છું. અને તમે જે ખોડિયાર માતા પૂજો છો એ ખોડિયાર માતા તમારી કુળદેવી નહીં, ખોડિયાર માતા તમારી ગામખેડાની માતા છે. અને ખોડિયારમાં જોડે હજી એક ચામુંડા માતા છે, એ તમારા ગામખેડાની માતા. જે જગ્યાએ રાજસ્થાનમાં તમારો જૂનો ઘર હતો એ જૂનો ઘર તમારો 8 થી 10 ઘર હતો. હા 10. સાચું ખોટું છે? સાચું. સાચું ને? હું રોમામણા પેઢીની માતા બોલું છું. પણ મૂળ ઘર તમારો 2 અડીન, મૂળ ભાઈઓનો ઘર 2, અને ઓમ જોવા જો તો આખા કુટુંબનો ઘર 8 થી 10 ઘર તમારો જોડે જોડે. 8 થી 10 ઘર હું ચેહર જોઈને આવી હશું તો તમારા ઘરના પૂર્વજ બહાર ફરશે. કયા પૂર્વજ બહાર ફરશે? જેમને જગ્યા માટે ડખો પડ્યો હતો, જગ્યા માટે ઝઘડો થયેલો, અને જગ્યા માટે ઝઘડો સાચો ખોટો, અને આ ઝઘડો જગ્યા માટે ઝઘડો થયો, ઝઘડા પછી આ જે ભાઈ હતા એ ઓફ થઈ ગયા અને એ પૂર્વજ થયા છે. જગ્યા માટે ઝઘડો કોનો થયો તો? મામાને થયો તો. તમારો થયો તો? મારી ભત્રીજી માંગતી હતી. જગ્યા માટે ઝઘડો તમારો થયો, તમારા ભત્રીજી જોડે ઝઘડો થયો, અને તમારા ઘરવાળાનો ઝઘડો થયો. સાચું ખોટું? સાચું. જગ્યા માટે ઝઘડો તમારા ઘરવાળાનો થયો ને, ગામમાં થયો રાજસ્થાન, અને એના પછી એ બીમાર પડ્યા અને એના પછી શરીરમાં તકલીફ આવીને મરી ગયા. સાચું ખોટું? હું રોમામણા પેઢીની માતા બોલું છું, હું ચેહર બોલું છું. એના પછી એક છોકરી મરી જઈ અને છોકરી શિકોતર થઈ છે, બરીન મરી જઈ હતી. સાચું ખોટું? હું રોમામણા પેઢીની માતા બોલું છું, હું 84 ખાતાની માતા બોલું છું. બરીન મરી જઈ હતી ને એ મને ચેહરને ખબર છે. હું માતા હશું જો તમારા 84 ખાતાની માતાનું હપારું કર્યું હશે, પણ કદાચ અત્યાર સુધી કદાચ આ મેલડી અને ઝોપડી જહુ ઝોપડી બેવાનું ખાતું છે. હો, સાચું કઉ છું. પણ હું માતા એ કદાચ જો કદાચ તમારી આ ભીડનું, ગોગાનું, શિકોતરનું, જહુનું, મેલડીનું હપારું કર્યું હશે, પણ દુનિયામાં આવીને હું ચેહર બોલતી હશું જો મારા હપારા તમારો દેરો રહેતો હશે તો ઘડી 2 ઘડી ઝોપડી આય તો તમને કહો થાય ને પાછું વાગે ના આ ઝોપડી છે, કોઈને ના ખ્યાલ આવે તો જોઈ લેજો. પણ હું માતા કારકાન મળવા જઈએ છું, હું પેપર જઈએ છું, હું 2 ગોગા જોયા છે, હું શિકોતરને મળી છું, હું સધીને મળી છું, તો હું કહું એટલો વ્યવહાર કરજો, હું કહું એટલા દીવા કરજો, હું બતાવું એ જગ્યાએ દીવા કરજો, હું બતાવું એ જગ્યાએ નિવેદ કરજો, અને તમે જગ્યાએ નિવેદ કરજો, જે જગ્યા બતાવું એ જગ્યાએ દીવા કરજો. હું બતાવું એ કારકાન આલજો, હું બતાવું એ ભૈરવ ના આલજો, હું બતાવું એ સધી શિકોતર ના આલજો, હું બતાવું એ ગોગા ના આલજો. અને જે દાડાનો આ નિવેદ કરો, હું કઉ છું, જે દાડાનો આ માતાઓનો નિવેદ કરો, જે દાડો આ માતાઓનો વ્યવહાર આલો, એનાથી લઈને 1 મહિનો 13 દાડા થાય, એટલે તમારા ગામમાં કોકનું એક્સિડન્ટ થાય, કોઈનો હાથ ટોટિયો ભાગે, એટલે મોંજો કે હું ચેહરે તમારા દેરોને રેડી કરી આલો ને સારું બનાવી આલ્યો. પણ વાત એવી મૂકું છું કે ચમ આવું કીધું કે કોકનો હાથ ટોટિયો ભાગી જાય, કોઈનું એક્સિડન્ટ થાય, કોનું શું કારણ? કોક દવાખાને જતું રહે, ચમ આવું કઉ છું? આવું થવાનું છે. કાક તમે દીવો આલશો, તમે નિવેદ આલશો, તમારા ઘેર તો હારું ને હારું, પણ એક દાડાનો તમારા મંદિરમાં, તમારા થળામાં કોકે ચોરી કરેલી છે, પણ કોકે કોક ચોદીની વસ્તુ લઈ લીધેલી છે, પણ જો એના ઘેર જો શિકોતરને લઈને જો કદાચ હપારું કરીને જો શિકોતરને, ભૈરવને, સધીને રાજી કરીને, ગોગાને રાજી કરીને, પણ કાળકા જોડે જો કદાચ પાટું ના મળાવું તો મારું નામ ચેહર નહીં. એક નહીં 2 વસ્તુઓ ચોદીની જતી રહેલી છે, 2 થી 3 વસ્તુઓ. સાચું ખોટું? હું રોમામણા પેઢીની માતા બોલું છું, હવે મારા રોમ છે. મંદિરમાંથી 3 ચોદીની વસ્તુઓ તમારી ચોરાઈ ગયેલી છે. સાચું કે ખોટું? અને એ દાડાનો તમારા ઘેર વખો વધારે આવ્યો છે, એ દાડાનું તમારા ઘેર તકલીફ વધારે થઈ ગયેલી છે, એ દાડાનું દેવના લોચા તમણ વધારે પડ્યા છે. પણ હું માતા રાજી કરી આલું છું, એટલા તમે દીવા કરજો ને તમે એટલું નિવેદ આલજો. અને જો કદાચ હવા મહિનામાં રિઝલ્ટ ના આલું, મારું નામ ચેહર નહીં, હું રોમામણા પેઢીની માતા. પણ તમારા ઘરે હું માતા જઈએ છું, હું ચામુંડાનું મળીએ છું, હું ગોગાને મળીએ છું, તો તમારી મેલડી એ દુનિયામાં કોઈ દારો ખોટી નહીં પડે. હું રોમામણા પેઢીની માતા વાત કરી.
તમારો બેલડી જોડેનો વીરે કોઈ દાડો ખોટો નહીં પડે એવું હું ગોગો બોલું છું. સાચું પાકું મારું સાચું કે ખોટું? સાચું મારું 100% સાચું. હા જાણો એ તું માં સાચું છે ને કીધું તમે કહો એમાં. કોઈ દાડો સિકોતરે ખોટી નહીં પડે. સાચું મારું પાકું 100%. કાળકા માતા મારી છે કો તો નાગણેશ્વરી માં મારી કુળદેવી છે. સાચું ખોટું છે? પણ કદાચ હોય સુધી દર્શન કરવા આવ્યા છો પણ એટલા દૂરથી જો ટિકિટનો ખર્ચો કરીને જો દર્શન કરવા આવ્યા છો ને જવાબ ના આલું તો મારું ચેહરનું વેર છે. ચમ લાલ ચુંદડી લાવ્યો? કારણ કે ફોનમાં મારો વિડીયો જોયો સાચું માં અને મારો વિડીયો જોઈને તને ગમી ગયો સાચું માં એટલે તું વિચાર્યું કે મારે તો માતાએ જવું છે ને જવું જ છે સાચું. અને દર્શન કરવો છે. કરવા છે માં પણ તું રાતે હુઈ ગયો હા માં અને 1:30 વાગે હું મળવા આવી કે ના આઈ આવી? માં આઈ લાલ ચુંદડી લઈને આવી ને આઈ માં આઈ એટલા તું લઈને આવ્યો છે. આ હું માં. માતા છું. આ માં પણ હું માતા કારકાન મળવા જઈએ છું, હું પેપર જઈએ છું, હું બે ગોગા જોયા છે, હું શિકોતર ને મળીએ છું, હું સધીન મળીએ છું. તો હું કહું એટલો વ્યવહાર કરજો, હું કહું એટલા દીવા કરજો, હું બતાવું એ જગ્યાએ દીવા કરજો, હું બતાવું એ જગ્યાએ નિવેદ કરજો. અને તમે જગ્યાએ નિવેદ કરશો, જે જગ્યા બતાવું એ જગ્યાએ દીવા કરજો. હું બતાવું એ કારકાન આલજો, હું બતાવું એ ભૈરવ ના આલજો, હું બતાવું એ સધી શિકોતર ના આલજો, હું બતાવું એ ગોગા ના આલજો. અને જે દાડાનો આ નિવેદ કરો, હું કહું છું જે દાડાનો આ માતાઓનો નિવેદ કરો, જે દાડો આ માતાઓનો વ્યવહાર આલો એનાથી લઈને 1 મહિનો 13 દાડા થાય એટલે તમારા ગામમાં કોકનું એક્સિડન્ટ થાય, કોઈનો હાથ ટોટિયો ભાગે એટલે મોંજો કમુ ચેહરે તમારા દેરોને રેડી કરી આલો ને હારું બનાવી આલ્યો. પણ વાત એવી મૂકું છું કે ચમ આવું કીધું કે કોકનો હાથ ટોટિયો ભાગી જાય, કોઈનું એક્સિડન્ટ થાય, કોનું શું કારણ? કોક દવાખાને જતું રહે. ચમ આવું કહું છું? આવું થવાનું છે. કાક તમે દીવો આલશો, તમે નિવેદ આલશો, તમારા ઘેર તો હારું હારું ને હારું. પણ એક દાડાનો તમારા મંદિરમાં તમારા થળામાં કોકે ચોરી કરેલી છે પણ કોકે કોક ચોદીની વસ્તુ લઈ લીધેલી છે. પણ જો એના ઘેર જો શિકોતર ને લઈને જો કદાચ હપારું કરીને જો શિકોતર ને ભૈરવ ને સધી ને રાજી કરીને ગોગા ને રાજી કરીને પણ કાળકા જોડે જો કદાચ પાટું ના મળાવું તો મારું નામ ચેહર નહીં. એક નહીં બે વસ્તુઓ ચોદીની જતી રહેલી છે, 2 થી 3 વસ્તુઓ. સાચું ખોટું? હું રોમામણા પેઢીની માતા બોલું છું. હવે મારા રોમ રોમ છે. મંદિરમાંથી 3 ચોદીની વસ્તુઓ તમારી ચોરાઈ ગયેલી છે. સાચું કે ખોટું? અને એ દાડાનો તમારા ઘેર વખો વધારે આવ્યો છે, એ દાડાનું તમારા ઘેર તકલીફ વધારે થઈ ગયેલી છે, એ દાડાનું દેવના લોચા તમણ વધારે પડ્યા છે. પણ હું માતા રાજી કરી આલું છું એટલા તમે દીવા કરજો ને તમે એટલું નિવેદ આલજો. અને જો કદાચ હવા મહિનામાં રિઝલ્ટ ના આલું મારું નામ ચેહર નહીં. હું રોમા હમણાં પણ આ જે ગોમમાંથી આવો એ ગોમમાં હાઈસ્કૂલ આવે મોટી. સાચો? હું વેરાણી ચેહર બોલું છું. પણ એ હાઈસ્કૂલના બાજુમાં જોઉં એટલે મને હારો એવો મકાન દેખાય છે. મને માતાનો પટેલ જેવા સમાજનો છું. હું વીરાની માતા બોલું છું. હવે મારા રોમ રોમ છે. એક દવાખાનું મોટું છે. સાચું? મારી ચેહર ના આવું ને રામ રામ છે. એક મોટી હાઈસ્કૂલ જોઈ હશે, એક બાજુ મોટું દવાખાનું જોયું હશે. એ ગામમાં એક મંદિર મોટું છે અને નદીના કિનારે છે. સાચું? એક બાજુ નદી છે, એક બાજુ મંદિર છે અને એ મંદિરના હોમની બાજુ જુઓ એટલે સ્મશાન છે. સાચું ખોટું? હું વેરાણી ચેહર બોલું છું. હવે મારા રામ રામ છે. ઘડી બે ઘડી રાતે ઊંઘી જતા હશો તો ઊંઘ નહીં આવતી હોય અને 1-1.5 વાગે એટલે એવું થાય કે ઘરમાં કોઈ ઓટા મારે છે. રાતે 1:30 થી 2 નો ટાઈમ થાય એટલે એવું લાગે કોઈ બૈરું ઓટા મારે છે, કોઈ બૈરું ફળે છે. કદાચ કોની છાતી પર બેસી ગયું હોય, તમને ખબર, છાતી ઉપર વજન આવી ગયો હોય. मेरे को आता है, मुझे आता है. उठने नहीं देगा, करवट भी ले लेने नहीं देगा. करवट હું કહું છું કે છાતી ઉપર આવીને બેસી જાય
પીસો પાડવાના અંદર. છાતી ઉપર વજન આવી જાય. સાચું છે ખોટું? સાચું સાચું છે સાચું. રામ રામ. તમે હોય ઉજી આયા છો પટેલ. આમાં તમારા દુઃખ છે. આમાં દુનિયામાં મારે જાજુ દૂર જવું નહીં, કરું પણ મારા કુટુંબનો કોક બે ઘર જોડે જોડે જોવો છે. બોલો સાચું ખોટું? સાચું. પણ એક 2 થી 3 ઘર એવો જોવા જવો છે જે થોડો રસ્તામાં યુ ટર્ન પડે છે શું? એટલે બાજુમાં જોઈએ ને આપણા કુટુંબમાં. સાચું ખોટું? હું માતા છું પણ જગતમાં શું તો આવા જવાબ આલું છું. મારા રોમામણા પેઢીની માતાઓના આવને રોમ રોમ. જો તમારી હર્ષિત ભવાનીને મળી હશું, તમારી ચામુંડા માતાને મળીને આવી હશું. હવે હજી એક માતા કે દરબારો કદાચ તમને ખબર હોય નહીં હોય, પણ હજુ એક માતા છે અને કાળકા માતા છે. સાચો? હું વેરાણી ચેહર બોલું છું ભાઈ. હવને મારા રામ રામ છે. જગતમાં હું વાતો કરે કોઈ દાડો ખોટી પડી નહીં, કોઈ દાડો પડશે નહીં. મારું જોર જબડું છે એટલે વાતો કરું છું. દરબારો સાચું ખોટું? 1 મિનિટમાં 3 માતાઓ મળીને રોમ રોમ કરી દીધા. એનાથી વિશે શું જોઈએ? હા, કદાચ હર્ષિત ભવાનીને રોમ રોમ કર્યા, ચામુંડ માતાને રોમ રોમ કર્યા, કારકા માતાને રોમ રોમ કર્યા. એટલે હવે તમારા પૂર્વજ મને મળવાયા ને ગોગા બાપા મળવાય ને કીધું કે મારો પોણિયારા દીવો કરતા હું ગોગા બાપા છું, હું મહારાજ છું એમને. હાચો કે ખોટો? દીવો હાચો ખોટો? તમારા ગોમખેડાની માતાને હું ખોડિયાર માતાને મળીને આવી. હાચી ખોટી? સાચી સાચી તમારા ઘર આગળ આવી એટલે હું હર્ષિત માતાને મળી. હાચી ખોટી? સાચી. પણ જૂનો એક દીવો પાટિયા ઉપર થતો. હા હાચો ખોટો? ખરો ખરો. એવું હું બાવાની માતા બોલું છું. હવે મારા રોમ રોમ છું ભાઈ. હું ચેહર બોલતી હશું જો તમારા ઘેર ઘરના આગળ ઓગણું મોટું જોઈને આવી હશું. સાચું ખોટું? સાચી વાતમાં. આગળ રસ્તામાં થોડાક બાજુમાં ઝાડ પડી જાય ને ઝાડથી બાઉન્ડ્રી બનાવી છે. સાચી ખોટી? બાઉન્ડ્રી બનાવી દઈશ. સાચી થોડાક ઘર છોડીને આગળ જો એટલે દુકાન આવી જાય. સાચું ખોટું? સાચી વાત. તમારા ઘરોમાં પેલા લગ્ન જેવો પ્રસંગ બન્યો ને મોટો ઝઘડો બની ગયો કુવાસીની બાબતે. સાચો ખોટો? સાચી વાત. હું રોમામણા પેઢીની માતા બોલું છું. તમારા વડીલો એક દીવા ઉપર ખાતું રાખ્યું, માતા પૂજી, ચોજી ઘણું સારું હતું. આજે કુટુંબ અલગ થઈ ગયું એટલે નિવેદન બદલાઈ ગયો. આજે ટાઈમ પર ચોઈસ ટાઈમ પર નહીં થતા એટલે હેરાન થઈ ગયો છો. બતાવો એટલું ચામુંડાનું કરજો. જે પ્રમાણે દીવો બતાવો એ દીવા કરજો. જે માતાનો વ્યવહાર બતાવો એ વ્યવહાર કરજો. અને જગતમાં એક દાડો જો આ બહુચરના મેરડીનું કદાચ ગોમ ના બનાવું તો મારી ચેહરનું બેન રોમામણા પેઢીની માતા બોલું. આ ચામુંડા રોમ રોમ બોલ. પ્રોગ્રામ મળી ના બહુચર મેરડીમાં તો આવ્યો પણ ચામુંડ માતા આ ચોક ખોટો એક મારો દેવ જે જે વ્યવહાર બતાવું, મારી માતાઓ જે જે દેવનો જે માતાના જે ખાતાઓની માતાઓના જે વ્યવહાર બતાવું એ કરવા તૈયાર થઈ જજો. પણ જગતમાં જો તમારું દુઃખ પાર ના પાડું તો મારી માતાનું વેણ છે. હું રોમામણા પેઢીની માતા બોલું છું. હું રોમામણા પેઢીની માતા બોલું છું. હું 84 ખાતાનું દેવ છું. મનથી માળા થઈ જો તો હું તમને દુનિયા જીતાડી દઉં. બાકી મારી મશ્કરી કરવા જો ને તો ધંધા લગાડતે વાર નહીં કરતી. હું એ માતા છું. રિઝલ્ટ આપણું ઓન ધ સ્પોટ છે. પાછું એમાં વાર લાગતી નહીં. તમારી માતાના આવું રોમ રોમ છું. હું રોમામણા પેઢીની માતા બોલતી હશું.
અને કદાચ તમારા ગામમાં જઈએ શું પેલા હનુમાન મળવા આવ્યા હાચા ખોટા? પછી શિવજી ભગવાન મારા મહાદેવ મળવા આવ્યા હાચા ખોટા? તો તમારા ઘરના વગરમાં માતા ઉભી રહેલે પેલી ચામુંડ માતા મળવાય. ઘર તમારું ખૂણામાં હાચું ખોટું? એક ઘરનો આખો પ્લોટ જેવું જમીન 10 થઈ ગયું તો ઝાડ ઉગી ગયો હાચો ખોટો? તો ચામુંડ પછી તમારો ગોગો હાચો હાચો નો હાચો સ ગોગો સધી માતા સ તો હાચી હાચી ને હાચી તો સધી માતા હાચી હશે તો મેલડી વીરે કોઈ દાડો ખોટા નહીં પડે. મેલડી માતા હાચી ખોટી? તો દુનિયામાં હું ચેહળ બતાવું એટલા વ્યવહાર કરવા તૈયાર થઈ જજો. એ માતાઓના વ્યવહાર કરવા તૈયાર થઈ જજો. અને જગતમાં ના જીતારું તો મારી ચેહળનું વેણસમ હું રોમામણા પેઢીની માતા બોલું. પણ ઓય ઉજી આયા છો મારા રોમામણા પેઢીની માતા ઉજી આયા છો. બ્રહ્મણી માતા હાચી અને બ્રહ્મણી હાચી જોઈ આલી હશે તો ગોમમાં જઈને વિહત માતા હાચી જે ગોમનું રક્ષણ કરે છે વિહત રક્ષણ કરે છે. અને એક આશાપુરા માતા હાચું કે ખોટું? દુનિયામાં જવું હોય તો એવી જગ્યાએ જવાનું જો તમારો દુઃખ હોય અને તમારું ખાતું હોધી આલે, તમારો દેવ હોધી આલે, તમારી પેઢીઓનો દેવ હોધી આલે, તમારા પેઢીઓની માતાઓ બતાવો. નકા આશીર્વાદ તો આખી દુનિયામાં બધા આલે છે. તમારો ભાવ છે, તમારો વિશ્વાસ. જો તમે વિડીયો રાખવાથી જો વિડીયોમાં જ બાધા મોની બીજા દાડો તમારા ઘેર જો કંકુના પગલા પડી ગયા તો એટલું માનવાનું કે હું ગોગા ચેહર મેલડીએ તમારી માતાનું હપાળું કરી લીધું. હું ગોગા અને તારા બાપાને દુઃખ છે અને તે પ્રજાપતિ હોય ઉજી આયા છો. આજથી લઈને અઠવાડિયું થાય અને અઠવાડિયાની અંદર એક માતા સપના આવે અને આઈને વાત કરે કે ભાઈ ગોગા મહારાજ જોડે ચેહર માતા જોડે મેલડી માતાના મઢે જતા, રાજા ચેહરના મઢે જતા, રાજા ભુવાજીની માતાના મઢે જતા, રોમામણા પેઢીની માતાના મઢે જતા. અને એક માતા સપનાઈને કે કહે પ્રજાપતિઓ ઉઠો હું માતા અને અત્યાર સુધી તમે જે હેરાન થયા છો એ આ વાતના કારણે હેરાન થયા છો. હું તમારી માતા છું. અને માતા અઠવાડિયામાં મળીને જાય અને જહુ માતા જેવું ન માલે તો મોંજો પ્રજાપતિઓ કે હું ચેહર બોલી હતી. દુનિયા ફરી વળશો. એક દાડાની જો કદાચ મેલડી ગોતી નાલું તો મારું નામ છે રોમામણા પેઢીની માતા બોલું છું. હવનું મારા રોમ રોમ છે. એક દાડાની આ મેલડી દુનિયામાં ખોટી નહીં પડે. તમારા ખાતાની માતા છે, તમારા પેઢીઓએ પૂજેલી માતા છે. હું કહું છું આ ખાતું ઓટો મારી નવું આગળ વધુ એટલે વીર મળીને જો આ વીર જોડે મેલડી છે અને મેલડી વીર ની જોડ છે. પણ ઓનાથી આગળ વધુ એટલે એક શિકોતર માતા મળવા આવે. આ શિકોતર કોઈ દાડો ખોટી પડશે નહીં. ખાલી ગાદી ઉપર બે ઓટા ફેરાના આશીર્વાદ નહીં ભાઈ, ન્યાય એવા બતાવું છું. પણ હોમાવાળા કરવાની તાકાત એવી હોવી જોઈએ. જેમાં બે ઘર જોયે એક ખોકડી ગલી હોમાં જોઈ, બ્રહ્મણી માતા જોઈ, ખોડિયાર માતા જોઈ. બેવાનો મેળ આવતો નહીં કારણ કે વહણવટી શિકોતર નો દીવો બાકી છે તો દુઃખ પડ્યું છે. પિયરમાં આવી એટલે પિયરમાં એક ભાઈ ધૂન હશે ને એક બુન ધૂન હશે. ભાઈ મેલડી ધૂન હશે ને બુન શિકોતર ધૂન હશે. ત્રણ ઘર જોડે જોડે પતરાવાળું ઘર હાચું જૂનું ઘરના હોમાં નળ તો એ કાઢી નાખ્યો છે અને એ જોયો હશે તો તમારા ઘરમાં પિયરમાં મેલડી હાચી હાચી ને હાચી. કદી જો તારા ગોમમાં કદાચ ઓટો માર્યો હશે, તારા ગોમ ખેડાની માતા ચામુંડાને મળી હશો, તારી માતા હિંગરાજને મળી હશો. કુળદેવી હાચી હિંગરાજ બરાબર. તો તારા ત્રણ ભાઈઓનો પરિવાર કોઈ દાડો ખોટો નહીં પડે. તારું બે માળનું ઘર કોઈ દાડો ખોટું નહીં પડે. પાછળ સીડી જોઈને એ કોઈ દાડો ખોટી નહીં પડે. ગોગાનો જો દીવો થતો તે ગોગાની જગ્યા બદલાઈ જશે. સધી માતા હજુ હજી તમે પૂજી નહીં, શિકોતર માતાનો દીવો કર્યો નહીં એટલા જ આ ઘેર વખવાયો છે. આજથી લઈને 21 દાડા અને 21 દાડામાં તારું બૈરું રાજી થઈ જાય તારા જોડે આવવા માટે તૈયાર થઈ જાય
એટલે સધી ગોગાન શિકોતર નો ન્યાય આલવા તૈયાર થઈ જજે ને દીવો કરવા માટે તૈયાર થઈ જજે. હું ચેહર બોલું છું. હું કહું છું દેવ તમારો જબડો છું, માતાઓ તમારી જબડી છું. હર્ષિત મળી જાય, ગોગો મળી જાય, મેલડી મળી જાય. મેલડી ના લીધે હેરાન થશો. પણ એક દાડાની હું રોમામણા પેઢીની માતા બોલતી હશું. અને જે દાડો તમારા ઘેર જો કદાચ આ મેલડીને પૂજવાની થાય, તમારી મેલડીનો દીવો કરવાનો થાય, જે લેબરા બેઠી છે એ. પણ એક દાડાની જો તમારા ખાતામાં બે ઝોપડી માતા ના હોતી આલું તો મારું ચેહરનું વેણ છે. ખબર છે કે નહીં ખબર? આ બધા કેસે છે હું રોમામણા પેઢીની માતા બોલું છું. રામ રામ છું ભાઈ. મારા રોમામણા પેઢીની માતાના હું રામ રામ છું. જે માણસો જે દુઃખ લઈને આયા હશો ભાઈ, જે તમારા પેટમાં વાતો કરીએ છીએ, હું ચેહર તમારું હવનું કોમ પૂરું કરી આલું. હું વિશ્વાસનું ડેરું છું, તમારા નાભીનો વિશ્વાસ છું. તમે મોઢા અલગ વાતો કરશો પણ તમારા પેટમાં જો સાચી વાતો હશે તો મને માતાને કહેવાની જરૂર નહીં પડે. હું માતા બારોબાર કોમ કરી આલે, હું એ ચેહર છે. એટલે મને પેલો કારકા માતા મળવા આવ્યો. હું રોમામણા પેઢીની માતા બોલું. કારકા હાચી ખોટી? પણ આ કારકા માતાની સેવા અમૃતગીરી કોનું નામ છે? આ અમને વધારે કરી છે. હું રોમામણા ચેહર બોલું છું ભાઈ. હું રોમામણા પેઢીની માતા બોલું છું. અમૃતગીરી કરીને કોઈ ભાઈ થઈ ગયા તમારે હોય આ દેરાની સેવા વધારે કરેલી છે. સાચું? હું રોમામણા પેઢીની માતા બોલું છું. મારા જોવામાં ભૂલ નહીં હોય, મારા નાકામાં ભૂલ નહીં આવે, મારા ન્યાયમાં કોઈ દાડો ભૂલ નહીં આવે. પણ આ સુખડી લઈને આવ્યા છો, પણ ઘડી બે ઘડી સુખડી હું માતાને જમાડી, અને જમાડતા જમાડતા માતા હાજર થઈ એટલે તમને ઇમરજન્સી બોલાયા છે. એમને એમ બોલાયા નહીં. પણ ઓય અહીંયાથી હું માતાને જમાડું છું. હું કુળની દેવીને સુખડી જમાડું છું. હું મારા ખાતોનો દેરોનો માતાઓને સુખડી જમાડું છું. એટલે મારી માતાએ અને મારી માતાએ એમ કીધું કે દરબારોને જલ્દી બોલાવો, મારે વાત કરવી છે. પણ શું વાત કરવી છે એ મને ખબર છે. પહેલા બોલાવો એટલે તમને જલ્દી બોલાવો. તારે રવિવાર દર્શન કરવા આવવાનું. તને પેટમાં દુખે છે, જો મટી જાય તો મોનજે કે હું ચેહર બોલી હતી. અને જે દાડો મટી જાય દાડો મને પૂછવા આવજે કે દુઃખ શું હતું, વાત શું હતી, નાકું શું હતું એ. સાચું? અને આજે ભાઈ પૂછવાયો છે કે પેટમાં દુખવાનું તો મટી ગયું માતાજી, પણ મને કોઈ ભૂલ હોય તો બતાવો. મને કોઈ દેવની કોઈ માતાની ભૂલ હોય તો બતાવો. તમારી માતાને મળી, જીન માતાને મળી, અને મંદિર જોવા જવા માતાનું. ચોક ડુંગર ઉપર છે, ચોક પહાડના બાજુમાં મંદિર છે. હાચું? એક દેવ ને એક માતાનું મંદિર છે જોડે જોડે. ઉનકે ભાઈ બુનનું. હાચું? હું ચેહર માતા બોલું છું. ભાઈ બુનનું મંદિર છે. એક જીન માતા અને બીજું ભાઈ હર્ષ ભેરવ ને. હું વીરાની ચેહર માતા વાત કર્યો છું. ઘર જોઈ લીધો, બે ઘર જોડે જોડે જોયો. એક ઘર રોડથી નેચું જોયું હશે, એક ઘર ઢારમો જોયું. તો ઘરના પાછળનો ઝઘડો હાચો અને જમીન બાબતનો ઝઘડો હાચો. આ એટલે પેટમાં વખો પડતો તો, પેટમાં દુખતો હતો. હવે જે દીવા બતાવું એ રીતે ચાલશે એટલે દુનિયામાં દુઃખ આવશે નહીં. તમારા જૂનો ઘરનો બા ગરડો ડોશીમાનો ફોટો કયા ઘરમાં ભરાયેલો છે દિવાળે? હમણાં હાલમાં? હા, હમણાં મારી માનો ભરેલો હતો. હું રોમામણા પેઢીની માતા બોલું છું. અમેરિકાથી ફોન આવ્યો હતો, રાતે 1 વાગે ફોન આવ્યો હતો.
અને ભાઈ કે મારું બૈરું ધૂણસા બંધ થતું નહીં. હું કરું? હું કીધું કશું ના કર, ખાલી મારી માતાની હાલ 2 અગરબત્તી કરીને દરવાજા પર આવી દે અને પછી ફોન કર. કે 3 દાડાનું ધૂણ જ ધૂણ કરે છે. થોડી વાર થાય ને ધૂણવાનું ચાલુ થાય છે, 2 ફોન થઈ જાય. થોડી વાર થાય ધૂણવાનું ચાલુ થાય ને 2 ફોન થઈ જાય. 2 અગરબત્તી કરવાનું કીધું હરેશભાઈ. કેટલી? 2 અગરબત્તી. અને આજે બીજો દાડો છે, આ હોજ પરવાઈ હજી સુધી ધૂણવાનું આવ્યું નહીં. હું એ માતા છું. કોઈ બેઠા બેઠા ત્યાં ધૂણવાનું બંધ કરી દીધું. ચૌધરી હતા અને ચૌધરીઓએ ફોન કર્યો હતો, પણ 2 અગરબત્તીમાં ધૂણવાનું બંધ થઈ ગયું. હું એ ચેહર છું. હું રોમામડા પેઢીની માતા છું. જે જગ્યાએ ઘર છો ત્યાં આજુબાજુ પ્લોટ ખાલી છે, જગ્યાઓ પડી જશે દૂર દૂર છે. હા સાચું ખોટો? સાચું. ઘરથી આગળ જો ઢાર પડી જાય છે. હા માં ચેહર ના આવું રોમ રોમ છે. રામ રામ રામ. કાચો પોચો કોમ મારો નહીં. પણ હવે તમારા ગામમાં જાઉં, તમારા ઘર આગળ હું માતા મળવા જાઉં, એટલે પહેલી જ માતા મળવા આવે. પણ એ બુનને કીધું કે માં મારા ચેહરના ને મારા રોમામણા પેઢીની ખાતાની માતાઓના તો મને રોમ રોમ છે. એટલે તમારી માતાએ મને કીધું કે મારા બુન તમને રોમ રોમ છે. એટલે હું એવું કીધું સેવકો કે મારી ચેહરના રોમ રોમ છે, આ છોકરો તમારો છે? એટલે તમારી માતા એવું બોલી, હા આ છોકરો મારો છે, પણ હું એવું લાગતી માતા છું, હું જીન માતા છું. સાચો ખોટો? હું ચેહર છું યાર, ડુપ્લિકેટ કોમ નહીં મારો. માર્કેટમાં નોમ છે હરેશભાઈ, એમની વાતો કરતી નહીં. મારા ચેહર મેરડી ગોગામાં રામ રામ છે. રામ રામ. મારા રોમામણા પેઢીની માતાના રામ રામ છે. રામ રામ. દુનિયામાં ભાઈ તમે આયા છો, કઈ જગ્યાએથી આવ્યા છો મને ખબર નહીં, પણ ગરીબે ગરીબ હું કદાચ તમારા માટે રાજસ્થાનમાં ઓટો મારવા જતી હશું. તમારો ધંધો હેનો છે? सोप स्टोन का, माइंस का. માઇન્સનો ધંધો છે ને, તો દુનિયામાં હું રાજસ્થાનમાં જાઉં અને તમારો માઇન્સનો ધંધો છે, માઇન્સના ધંધામાં જવું, તો એટલાથી ખડકવા માતા કેટલી દૂર? 1 किलोमीटर. હાચો? માં ચેહરના રોમ રોમ છે, મારા રોમામણા પેઢીની માતાના રોમ રોમ છે. પણ તમારા ગામમાં જે માતા લાગે છે, તમને જે માતા લાગે છે, એ રુદ્રાણી માતા લાગે છે. સાચું ખોટો? હું રોમામણા પેઢીની માતા બોલું. પણ આ શિકોતર માતાને હું ગોળા બેહાડું છું અને ગોળા પલન નાખીને શિકોતરને મોકલું છું. કઈ બાજુ મોકલું છે દરબારો તમને ખબર નહીં હોય, પણ હું માતા આજે એડ્રેસ આલીને જાઉં, દુનિયામાં ખબર પડે કે દરબારો માતાઓ પડી છે. હું કહું છું, હું એક ક્ષત્રિયના ઘેર જન્મ લેનારી માતા છું, હું એક ક્ષત્રિયની માતા છું. પણ આટલાથી લઈને આ વહણવટી શિકોતરના ગોળા ચડાવી હશે તો તમારા ગોમથી આ ગોળો દોડતો ને દોડતો જશે ડેગોમ, અને ડેગોમ થી દોડતો જશે ચિલોડા, અને ચિલોડાના રોડ થી દોડતો જશે ગોધીનગર બાજુ. અને આ રોડ ઉપર તમારી કોક જૂની જમીન છે, કોક જૂની જમીનનો ડખો પડ્યો છે. દરબારોનું વેરાની માતા બોલો છું. હું કહું છું, પણ જે માણસોએ જમીન લઈ લીધી છે, જે માણસોએ જમીન પચાઈ નાખી છે, આજથી લઈને હવા મહિનો થવા દેજો. અને શિકોતર તમારી વહણવટી શિકોતર તો પાટો મારવાનું ચાલુ કરે તો મોનજો કે હું ચેહરે તમારા દેરોનો હપારો કરીને મોકલ્યો છું, પણ ભેગી મારી ચેહરનો મારે હાચો ને હાચો. ઘરના આગળ જે રોડ જાય એમાં એક રોડ આખો જાય ને એક લાઈન આગળ જઈને બંધ થઈ જાય. એ તો અમારું જ ઘર છે એ પાછું. સાચો? 2 બાજુ રસ્તા જો એમાં એક રસ્તો જે આગળ જાય લાઈન બંધ થઈ જાય અને એક બાજુનો રસ્તો ખુલ્લો રહે. સાચો? તમારા ઘરની 2 લાઈન છોડીને આગળ જઈએ, પહેલી નહીં અને બીજી નહીં, અને 2 લાઈન છોડીને આગળ જો એટલે મોડવડી આવે માતાની. સાચો? હું ચેહર બોલું છું. તમને જલ્દી બોલાય. વેણની વાત છે ને વેણની માતાની વાત છે ને માતાનું વચન છે, અને તમારી વહણવટી શિકોતરની વાત આવી છે. કોની આવી છે? વહણવટી શિકોતરની વાત આવી છે. અને જેવી તમારી સધી ઉજળી કરી છે અને સધી માતા દરબારો તૈયાર કરી છે, એવી આજે તમે સુખડી લઈને આવ્યા છો. હું મારી માતાને સુખડી ખવડાવી છે અને હવે તમારી શિકોતર માતા તૈયાર કરું છું. હું કહું છું, પણ આ શિકોતર માતાને હું ગોળા બેહાડું છું
અને ગોળા પલન નાખીને શિકોતરનો મોકલું છું. કઈ બાજુ મોકલું છે દરબારો તમને ખબર નહીં હોય, પણ હું માતા આજે એડ્રેસ આલીને જાઉં, દુનિયામાં ખબર પડે કે દરબારો માતાઓ પડી છે. અને તમે વિશ્વાસથી બાધા રાખી. તમે ટ્રેક્ટર કંપનીમાં મૂક્યું હતું, 1 વર્ષથી પૈસા નતા આવતા, તમને આપવાની ના પાડી, 1 વર્ષ થઈ ગયું. હા, ના પાડે. એટલે તમે ખાલી વિડીયો જોતા જોતા માતાજીની બાધા રાખી. હા, માતાજીની બાધા રાખી, વિડીયો જોતા કે અમારું જે પેમેન્ટ બાકી છે એ આવી જાય એટલે અમે માતાએ માનતા પૂરી કરવા આવશું. પૂરી કરવા. હા, 4 લાખનું પેમેન્ટ બાકી હતું. હા, 4 લાખનું બાકી હતું. માનતા માની એટલે તમને પેમેન્ટ આપી દીધું. હા, આપી દીધું. એ લોકો પછી સામેથી ફોન કરવા માંડ્યા અમને કે તમારા પૈસા અમે દઈ દેવું, નકર અમારે હારે વાતે ન કરતા હતા. એટલે પેલા પૈસા આપવાની ના પડતા હતા. હા, પેલા ના પાડતા હતા, વાતે નતા કરતા. હા, અને 11 દિવસમાં સામેથી ફોન કરવા લાગ્યા. હા, 11 દિવસથી સામેથી ફોન કરવા માંડ્યા. પૈસા આપી દીધા. હા, પૈસા આપી દીધા. આહિર કદાચ 300 કિલોમીટર દૂરથી આવ્યા છો, પણ હું માતા તમારું નાકું જોવા ઉતરી હશું. હું ચેહર કદાચ ભાવેશ્વરી માતાને મળી નાઈ, હું શક્તિ માતાને મળી નાઈ. હું કહું છું, હું કદાચ ખોડિયાર માતાને મળી નાઈ, એ તમારા ઘરથી બાજુમાં ગણો ચામુંડ માતાને મળી નાઈ, ઘરના આગળ મઢ જોઈને આવી, ઘરના અંદર જમણી બાજુ પૂર્વજનો ફોટો જોઈને આવી. હાચો, એક બાજુની દિવાલ થોડી તૂટેલી હોય એ જોઈને આવીએ છું, ઘરના આગળ ઢાર જોઈને આવીએ છું, ઘરના આગળ થોભલો જોઈને આવીએ છું, શક્તિ માતાને મળીને આવીએ છું, ભાવેશ્વરી માતાને મળીને આવીએ છું, તમારી ખોડિયારને મળીને આવીએ છું, દેરોને મળીને આવીએ છું. તમે દુનિયા ફરીને આવ્યા, દુનિયામાં તમને નાકું મળતું નહીં, પણ કદાચ હું માતા, હું ચેહર મેલડીને ગોગો કદાચ આટલો નાકો ફરીને આવ્યો હશું, આટલી જગ્યાઓ જોઈને આવ્યા. આ હિટ તમે જે દુઃખી છો ને, શિકોતર માતાના કારણે દુઃખી છો, હું વેરાની ચેહર કહું છું. પટેલો તમારી માતાઓ ખોવાઈ ગઈ, તમારો દેરો ખોવાઈ ગયો. સાચું સાચો. અને જે બાબાએ શીખવાડ્યું, જે બાબાનો તમે સંગ કર્યો, જે બાબાએ તમને શીખવાડી, જે બાબાએ સાધના શીખવાડી, તમે એની સેવા કરી, 25 રૂપિયા ખર્ચો કર્યો, સારું રાખ્યું, સાચું કે ખોટું? અને છેલ્લે એવો સંબંધ થઈ ગયો કે તૂટવા ઉપર સંબંધ આવી ગયો, ઝઘડામાં સંબંધ થઈ ગયા, સાચું? અને એ જગ્યાએ સંબંધ તૂટી ગયો. અને એ બાબાએ તમને એવું કીધું કે સંબંધ તોડીને જવું હોય તો જતોડા વધો નહીં, પણ એક દાડો જો તને બરબાદ કરીને ના મૂકી દઉં તો મારું નોમ બાવો નહીં. સાચું આવું બોલ્યો તો? એક દાડો જો કદાચ તમને રોડ ઉપર ના લાવી દઉં તો મારું નોમ બાવો નહીં. આવું બોલ્યો છે બાવો તમને. આ જેના જોડે તમે સાધનાઓ શીખ્યા, જેના ગુરુ કર્યો, જેના મોનીને તમે દેવો પૂજો, દીવા કર્યા, એને છેલ્લે તમારી જોડે ઝઘડો કર્યો અને એને એવું કીધું છે કે એક દાડો જો તમને રોડ ઉપર લઈને જો ભીખ ના મગાવું મારું નોમ બાવો નહીં. આવી વાતો પડી છે. આ ડોહો કુના ઓફ થઈ ગયા? બીમાર થઈ, બીમારીથી ઓફ કોણ થઈ ગયો? બીમારીથી ઓફ કોણ થઈ ગયું? હું ચેહર મેલડી માતા બોલું છું. હું કહું છું, અને જગતમાં કદાચ લેખ જોવા બેહું, વાત કરવા બેહું એટલે તમારા ખૂણે ખૂણાની વાત કરી દઉં, હું એ માતા છું. શું કહું છું? અને ઘરના અંદર જો એટલે દિવાલે ફોટો લગાવેલો છે, કોનો લગાવેલો છે? હું કહું છું, એ જ બાપ થઈ ગયા હતા ને. હું ચેહર મેલડી માતા બોલું છું. મારા રોમા, હમણાં પેઢીના, મારા દેરોના હવને રામ રામ છે. રોજ 2 અગરબત્તી કરજો એટલે તમારા દરેક દેવ, દરેક માતાને હું લઈને ઉભી રહું છું. એક શિકોતર માતા છે, હું હપારું કરીને હું માતાને ઉભી લઈને રહું છું. કોઈ શિકોતર ઘરમાં કોઈ બાઈ મરી ગયેલી ખરી? સાચું ખોટું? હું ચેહર મેલડી બોલું છું. કોનું બૈરું મરી ગયું? દારૂ મરી ગયું ને ભાઈ? હું માતા બોલું છું. મારી ચેહર મેલડી ના રામ રામ છે. એ શિકોતરે આવીને ઉભી છે, એનું એ હપારું કરું છું. આ બાવાના જોડે ઝઘડો થયા પછી એવું બનવા લાગ્યું
કે રાતે કોક છાતી પર આવીને બેસી જતું હોય ને ઘરું દબાવતું હોય. બોલો હું માતા બોલું છું, સાચું ખોટું? હા, પપ્પાનું બેસી જાય. આ છાતી ઉપર બેસી જાય એટલે ઘરું દબાઈ લે, અવાજ નીકળવા નહીં દેતું, શ્વાસ રૂંધાવા લાગે છે. બોલો સાચું ખોટું? આ બાવા જોડે ઝઘડો થયા પછી શરીરમાં કોના દુખાયું? હું માતા પૂછું છું. પપ્પાનું શું દુખાયું? આખું શરીર ફોફરે છે. હું કઉ છું હું ચેહર મેલડી માતા બોલું છું. રો મારી મારા ગોગાના આવું રામ રામ છું. મારા રોમામણા પેઢીની ખાતાના આવું રામ રામ છું. શું કહું? અહીંયો કોઈ ઊભું દેખાય છે આ બાજુ? ના માં. તમને દેખાય છે? આ જેટલી વસ્તી બેઠી છે અહીંયો કોઈ ઊભું દેખાય છે? નહીં દેખાતું ને? મીડિયમ હાઈટ બોડીમાં લેડીઝ ઊભી છે, લાલ કલરની સાડી પહેરી છે. સાચી વાત. લાલ કલરની સાડી પહેરી છે અને કોનમાં 3 બાલી છે સોનાની અને લોબા વાળ છે. બોલો આવી લેડીઝ દેખાય છે કે નહીં દેખાતી? આવી લેડીઝ દેખાય છે રાત્રે? હું ચેહર મેલડી માતા બોલું છું. દુનિયામાં કદાચ દેરોનો હપાળો કરું, માતાઓને યાદ કરું, માતા આઈને મળી જાય એટલે બતાવું કે માતા છે. આ લેડીઝ આવે છે સપનોમાં અને અમુક વાર જીવતી વખતે દેખાય છે, ઘરમાં ફરતી હોય એવી દેખાય છે. બાલ લોબા છે, 3 કોનમાં કડીઓ પહેરી છે સોનાની અને મીડિયમ હાઈટ બોડીની છે. સાચું ખોટું? સાચું માં. અમુક વાર જેઠોણીના રૂપમાં દેખાય, અમુક વાર બીજી છોકરીના રૂપમાં દેખાય ને અમુક વાર તાર મમ્મીના રૂપમાં દેખાય છે. સાચું? આવું થાય છે. હું ચેહર મેલડી માતા બોલું છું. માતાનું દુઃખ છે તમારા ઘેર, હું ચેહર મેલડી માતા એવું કઉ છું. હું કઉ છું છે માં. શિકોતર માતાનું દુઃખ છે તમારા ઘેર, એટલા માટે હેરાન થઈ ગયા. આજે કુટુંબો બધા મરી ગયા, મરી ગયા. આજે કોઈ બચતું નહીં. કાકા જેવા કાકા જતા રહ્યા, બાપુજી જેવા બાપુજી જતા રહ્યા, બૈરો જેવો બૈરો જતો રહ્યો, છોકરો જેવો છોકરો જતો રહ્યો. હું ચેહર મેલડી માતા બોલું છું. સાચી વાત માં. સાચી વાત. તારું ઘર હું માતા જોઈને આવીએ છું, 3 રૂમ જોઈને આવીએ છું, રસોડું જોયું હશે, પાછળ લેબડો જોઈને આવીએ છું. તારો દેરો હું માતાએ જોયો. હરસિદ્ધ ભવાની, ગોગા મહારાજ, સતી શિકોતર માતા, મેલડીનો દીવો અલગ કરજે, 12 માળા નામની 2 અગરબત્તી કરજે. પણ દુનિયામાં કદાચ તારું દુઃખ ના લઈ જાઉં તો દુનિયામાં હું દેરું ના કહેવું. હું કહું દુનિયામાં તારું દુઃખ ના મટાડું, તારે જે જોઈએ છે હું ના લઉં તો જગતમાં હું ડેરું મટી જાઉં. હું ચેહર મેલડી બોલું છું. હું કહું છું હું રોમામણા પેઢીની માતા બોલું છું. હા, એટલે મારે માતાજી એવો પ્રશ્ન હતો કે મારે છેલ્લા એક માતાજી હતા જે મારા સપનામાં વાતો કરતા અને બધી વાતો કરતા, કાલે શું બનવાનું શું નહીં. પણ છેલ્લા 1.5 વર્ષથી એ માતાજી રિસાઈ ગયા હતા, એટલે મારા સપનામાં આવતા નહોતા, કે મારી મમ્મીના બી સપનામાં આવતા નહોતા. પછી મેં આ માતાજીને ઇન્સ્ટાગ્રામમાં જોયું, પછી મેં એમને ફોન કર્યો, પછી એમને મને 2 અગરબત્તી ચેહર માતાની ઘરની બહાર કરવાની કીધી. મેં કરી એટલે 3જા દિવસે એ માતા ફરી ચાલુ થઈ ગઈ મને સપનામાં. એટલે મારી ખૂબ તમારો આભાર કે તમે જે રીતના કીધું એ રીતના કર્યું. તમારી માતાઓ ફરી સપનામાં આવવા માંડે. તારા દાદા તને દેખાય છે રાતમાં? એ તો તને જ ખબર છે ને કેવા દેખાય છે. મને ખબર ખરી ભાઈ? ના. બોલો મારા ભક્તો, મને ખબર ખરી? નહીં. તારા દાદો જે રાત્રે તને મળવા આવું છે થોડા પાતળા અરખાન લોબા છે. હાચું? પેન્ટ પહેર્યું છે, શર્ટ પહેર્યો છે અને ટોપી જેવું પહેર્યું છે, માથામાં ટોપી જેવું પહેર્યું છે કે નહીં પહેરતા? હાચું ખોટું? હું ચેહર મેલડી માતા બોલું છું. મારો ભૂવો જોવા જેવો નહીં. પેન્ટ પહેરી, શર્ટ પહેરી છે, પાતળા અરખા લોબા છે ને ટોપી પહેરી છે. અને દુનિયામાં કદાચ હું ચેહર મેલડી માતા આવી છું, પણ કદાચ તમારા ઘરના દેવને મળીને આવી છું, માતાને મળીને આવી છું. અને ધીરેથી તારા પાછળ જોઈ લે, તારો દાદો આ ઉભો રહ્યો. જોઈ લે. જોયો? હું ચેહર મેલડી માતા બોલું છું. હવને મારા રામ રામ છે. હું કઉ છું જોયા? ટોપી પહેરી છે, શર્ટ પહેર્યો છે, નાઇટી પહેરી છે. હું ચેહર મેલડી માતા બોલું. સૌને મારા રોમ રોમ છે ભાઈ.
હું કહું છું અને જગતમાં કદાચ તમારો હપારો કરીને તમારા દેરોનો હપારો કરીને જો કદાચ ના મલાવ દુનિયામાં હું ડેરું પતી દુઃખ પડવામાં તો ભગવાન રામ હતા ને, ભગવાન રામને દુઃખ પડ્યું હતું. શંકર ભગવાન જેવા શંકર ભગવાન હતા ને તો એમને ઘેર દુઃખ આવ્યું હતું. સીતા અમને સીતા માતા વગેરે ઉપડ્યું હતું ને, શંકર ભગવાન પાર્વતી વગેરે ઉપડ્યું હતું નતું ને ઉપડ્યું હે. તો આજે દેવ જેવા દેવને દુઃખ પડ્યું છે ને તો આપણે મનુષ્ય યોનિનો અવતાર છીએ. આપણને દુઃખ આવા આવને આવ, પણ ગમે જેટલું દુઃખ હોય આપણે આપણી માને ભૂલવાની નહીં. ચામુંડ હોય, કોઈની ખોડિયાર હોય, કોઈની ચેહર હોય, કોઈનો ગોગો હોય, કોઈની જોગણી હોય, કોઈની કાળકા હોય, કોઈની માં અંબા ભગવતી હોય, પણ તમે એના વિશ્વાસે ચાલો. ઓખો બંધ કરી ચાલો. દુનિયાનું દુઃખ આવતું હોય ને આવા દો, ભલે આવતું માં, પણ મારે તો તું જ જોઈએ છે. ભલે હું મળી જતો માં, તારી ભક્તિ કરીને મળી છે. મને તારા સિવાય બીજું કોઈ ગમશે નહીં. આટલી કરી ભક્તિ કરજો. અને જે દાડો છેલ્લો આવશે ને એમ થઈ જશે ને કે હવે તો માતા તારા વગર કોઈ નહીં, હવે મારે પૂરું થઈ જવું છે. અને જે દાડો મળવાના વિચાર આવે ને કે આજે મારે પૂરું થઈ જવું, એ દાડો મને ચેહર મેળડીને યાદ કરજો. અને ગોડા જો તમારી માતાઓનો હપાળો કરીને અડધી રાતે જો તમારો ખાતો લઈને મળવા ના આવું તો ભલ્યું મારી પેઢીનું વેણ છે. હું કહું છું આગા પાછું છે એટલે દુઃખ ઉભો છે. પદ્માવત માતા તો મને લાગતી નહીં. તમારી ઓરિજિનલ માતા, તમારી પોતાની માતા શેણ માતા, શેણ માતા, ચામુંડ માતા. કઈ માતા? ચામુંડ માતા. ઇતિહાસ જોવો હોય તો જોઈ લેજે. તારા કુટુંબમાં જે બાપ દાદા જે જૂના ડોહા હોય ને, ડોહાને પૂછી લેજે કે અમારી જૂની માતા કઈ. એટલે જૂની માતામાં ચામુંડ માતા આવશે. કઈ આવશે? આઈ તાવીજ નું બધું જે મંત્રાઈ જે વસ્તુ લાવ્યો ને બધી પધરાઈ દેજે. લડ્ડુ ગોપાલજી ને હારું સ્થાન એક અલગ આલી દેજો. તારી કુળદેવી ચામુંડ માતા દીવો એક અલગ આલજે, એક દીવો ખોડિયાર માતા નાલજે. ગોગો એ ચોખ્ખો છે, ગોગાની બિહારજે. કુટુંબ ની મેલડી પૂજું છું, એક સધી માતા પૂરી નજર માં બધું આવી ગયું ત્યાં. મારા શેહર મેલડી ના રામ રામ છે. રામ મારી વાતમાં મારી બતાવેલી જગ્યામાં કદાચ ના કેવું ને એટલે બહુ સમજી વિચારીને કેવું. હું સચની માતા છું, પણ હાચું બોલું છું ને હાચું કરી બતાવું છું એટલે વાત કરું છું. એમને માટે હું અહીં ગાદી પર બેઠી નહીં. હું માતા એવું કઉ છું. ખોડિયાર માતા પૂછું છું. હું ચેહર મેલડી માતા બોલું છું. હું કઉ છું આ મંદિરમાં જોવા જે બધું ઘણું બધું વસ્તુ મૂકેલી છે. લડ્ડુ ગોપાલજી. લડ્ડુ ગોપાલજી ખરા મંદિરમાં? છે ને. હું ચેહર મેલડી માતા બોલું છું. હું રોમામણા પેઢીનો ગોગો બોલું છું. અંદર મંદિરમાં બેહાડ્યા છે ને. પછી કોઈ મંત્રી તમે પેલી એની વસ્તુ લાયેલા છો એ મૂકેલું છે એ કયો છે? મંદિરમાં મૂક્યું છે ને. મંત્રી જે વસ્તુ લાવ્યો તો એ કાઢીને તળામાં તણાઈ આવજે ને પોણીમાં પધરાઈ આવજે. એમાં દુઃખી થાય છે. હું ચેહર મેલડી માતા એવું કઉ છું. હું કઉ છું આટલે કદાચ રાજકોટ થી દૂર હોય હું જ આવ્યો છું, તારી વાત ના બતાવું મારું નામ માતા નહીં. અને આજે કદાચ આટલું પબ્લિક છે ને આટલું પબ્લિક જોવા છે, પણ એક દાડો જો લાખોની વસ્તીમાં બેન માતા વટવા ધોમ બનાવી જો વાત ના કરો ને તો મારા ગોગાનું વેણ છે. તો માતા એમ કઉ છું. પણ કદાચ તારી ખોડિયાર ને મળી નહીં, પણ તમે જે ખોડિયારની તમે જે પૂજો છો ને જે માતા, એ માતામાં તમે એવું માની બેઠા છો કે ખોડિયાર અમારી માતા છે ને અમારી દેવી છે. અને કુળદેવીએ તમે ખોડિયાર ને કરી દીધી છે. સાચું ખોટું? હા, એમાં લોચા પડ્યા છે. ખોડિયાર તમારી ચડવ માતા છે અને તમારી મેન માતા ચામુંડા છે. હું ચેહર મેલડી માતા એવું બોલું છું. કઈ માતા? ચામુંડા.
ચામુંડા માતા છે. હું ચેહર મેલડી બોલું છું. તમારા જે દીવામાં ભૂલ પડી ને 12 માતામાં પડી જા તમારી માતા અહીં ઊભી રહી હોય. બોલો શું કેવું છે? હા, હું ચેહર મેલડી બોલું છું. હું રોમામણા પેઢીની માતા બોલું છું. તમારો ભાવ છે મારા ઉપરનો, હું માતા તમારો ફોન કરું છું. પણ જેવો તમે ઉપરથી બોલવામાં ભાવ રાખો છો ને એવો હું માતા કહું તમારો અંદરથી એવો ભાવ રાખો. અંદરથી તમારો ભાવ એવો રાખો, હું માતા એમ કહું છું. પણ જગતનું તમારું કોઈ કોમ હોય ને એ એવું નહીં કે હું માતા પાર ના પાડી આપું. અને જે તમારું દુઃખ આવ્યો, કોઈના શરીરમાં દુઃખ આવી ગયું, કોઈનો લકવો મારી ગયો, કોણ મારી ગયો? હા, તમને મારી ગયો ને? કુવાશો ના ઘેર દુઃખ આવ્યું, 13 તારીખે દુઃખ આવ્યું. કઈ તારીખે? 13 તારીખે. આ ઘણું ગણી લેવાનું. હું ગણતર વાળી માતા છું. 12 અને 13 તારીખે દુઃખ આવ્યો. સાચું? શું થયું હતું? પેટમાં કોને તકલીફ થઈ જાય? પેટમાં થઈ જાય એટલે 13 તારીખ મૂકી જતા ના આવે. 13 તારીખે 13 તારીખે પેટમાં તકલીફ થઈ હતી ને, બરાબર. અને 13 તારીખ મૂકી ગયો. પેટમાં દુખવાનું નાટક કરીને મૂકી ગયો. એક્સિડન્ટ થઈ ગયો. સાચું? અને જે તમારું દુઃખ આવ્યો, કોઈના શરીરમાં દુઃખ આવી ગયું, કોઈનો લકવો મારી ગયો, કોણ મારી ગયો? હા, તમને મારી ગયો ને? કુવાશો ના ઘેર દુઃખ આવ્યું, 13 તારીખે દુઃખ આવ્યું. કઈ તારીખે? 13 તારીખે. આ ઘણું ગણી લેવાનું. હું ગણતર વાળી માતા છું. 12 અને 13 તારીખે દુઃખ આવ્યો. સાચું? શું થયું હતું? પેટમાં કોને તકલીફ થઈ જાય? પેટમાં થઈ જાય એટલે 13 તારીખ મૂકી જતા ના આવે. 13 તારીખે 13 તારીખે પેટમાં તકલીફ થઈ હતી ને, બરાબર. અને 13 તારીખ મૂકી ગયો. પેટમાં દુખવાનું નાટક કરીને મૂકી ગયો. એક્સિડન્ટ થઈ ગયો. સાચું?